પ્રેગ્નન્સી દરમિયાન કઈ પ્રકારનો ખોરાક લેવો જોઈએ? પ્રેગ્નન્સી દરમિયાન ખોરાક લેવામાં બહુ બધી લોકોને મિથ હોય કે આ વસ્તુ ખાઈએ તો આ થઈ જશે, આ વસ્તુ નહીં ખાઈએ તો આમ થશે. સ્ત્રી છે એમનામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ કે ઇસ્યુ નથી, પણ એમનો હસબન્ડ હોય એમના સિમેન્ટમાં કોઈ પણ પ્રકારનો ઇસ્યુ છે તો એમને આઈવીએફ કરાવવું જોઈએ. લાઈફસ્ટાઈલ ખરાબ થતી ગઈ છે, ફૂડ ચેન્જ થઈ ગયા છે, પોલ્યુશન, અને આ બધાને કારણે હસબન્ડની અંદર પણ પ્રોબ્લેમ આવે છે. તો આઈવીએફ ટેકનિક શું છે? કપલ આવે અમારી પાસે, એની અંદર જે બેન હોય એની અમુક સર્ટેન મેડિસિન અથવા ઇન્જેક્શન આપીને એને બીજ બનાવવામાં આવે, અને બીજ મોટું થાય. પ્રેગ્નન્સી દરમિયાન એવું લોકોનું માન્યતા હોય છે કે 5 મહિને બાળક ફરે ત્યારે જ ખબર પડતી હોય છે, તો આ હકીકત શું છે? ઘણી વખત પેશન્ટોની અંદર અવેરનેસ ન હોય, ખ્યાલ ન હોય, એટલે અમારે ત્યાં આવે ને 1.5 મહિનાની પ્રેગ્નન્સી થાય એટલે 6 વીક સુધીમાં એને ધબકારા જનરલી આવી જતા હોય. આઈવીએફ ક્યારે કરાવવું જોઈએ? સૌપ્રથમ તો પ્રેગ્નન્સી રહેતી ન હોય તો આપણે એની નેચરલ પ્રેગ્નન્સી કઈ રીતે રહેતી હોય એ આપણે થોડુંક સમજવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ છે આઈવીએફ કરાવે છે તેની માટે યોગ્ય ઉંમર કેટલી હોવી જોઈએ? આઈવીએફ માટેની કોઈને ગર્ભાશયમાં ગાંઠ હોય તો ગર્ભાશય ઘટાડવું જ પડે, અને નાની ઉંમરે ગર્ભાશય ઘટાડી શકાય, એનાથી કોઈ નુકસાન થાય ખરું? કયા કેસોમાં છે આઈવીએફ ના કરાવવી જોઈએ? બીજું, સ્ત્રીઓને એવી માન્યતા હોય છે કે ભાઈ ગર્ભાશય કાઢી નાખશું તો માસિક આવવાનું બંધ થઈ જશે અને એના હિસાબે શરીરમાં ગરમી નીકળવાનું ચાલુ થશે. આ સાચું છે? આ ડૉક્ટર સાહેબ, સૌપ્રથમ તો તમારો પોડકાસ્ટની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે. તમારો ડૉક્ટર તરીકેનો કેટલા વર્ષનો અનુભવ રહ્યો છે? સૌપ્રથમ તો આપનો પણ ખૂબ ખૂબ આભાર કે મને મારા સબ્જેક્ટની વિશે ટોક કરવા માટે આમંત્રણ આપ્યું. તો મારો ડૉક્ટર તરીકેનો અનુભવ તો છેલ્લા 25 વર્ષથી અમારી હોસ્પિટલ સફળતાપૂર્વક કાર્યરત છે. ઓકે. સ્ટાર્ટિંગની અંદર સૌપ્રથમ તો મારા અમરેલી જિલ્લાનું લાઠી ગામ, ત્યાં એક મિડલ ક્લાસ ખેડૂત પરિવારમાં મારો જન્મ થયો. ઓકે. અને મારા માતા પિતાએ તો સ્કૂલ પણ જોઈ નથી, અને એમ છતાં એ લોકોએ મહેનત કરી અને મને ડૉક્ટર બનાવ્યો. અને મારા ફાધર હાલ હયાત નથી, પરંતુ એમની પાસેથી હું જે શીખ્યો એ હાર્ડવર્ક અને ઓનેસ્ટી, એટલે કે પ્રામાણિકતાથી કઈ રીતે વર્ક કરવું એ શીખ્યો. અને મારી મધર પાસેથી કે જે હાલ હયાત છે, અને એમની પાસેથી એક ધાર્મિકતા અને આધ્યાત્મિકતાના પાઠ હું ઘણા બધા એની પાસેથી શીખ્યો. ઓકે. અને 1 થી 10 ધોરણ સુધીનો મારો જે અભ્યાસ છે એ સરકારી સ્કૂલની અંદર અમારા લાઠી ગામમાં જ થયેલો. ઓકે. ત્યારબાદ 11th 12th સાયન્સ મેં ભાવનગરમાં કર્યું, અને 12th સાયન્સની અંદર ખૂબ સારા માર્ક્સ આવ્યા, એટલે આપણી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અમદાવાદની, એમાં પ્રખ્યાત બીજે મેડિકલ કોલેજમાં 1991માં MBBSમાં એડમિશન લીધું. ઓકે. અને એ MBBS પૂરું થયા પછી આગળનું પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે ગાયનેકની અંદર મેં એડમિશન લીધું, અને MD ગાયનેક 2000માં પૂરું થયું. ઓકે. ત્યારબાદ મેં સુરતને કર્મભૂમિ બનાવી. ઓકે. સૌ પ્રથમ શરૂઆતમાં તે આપણે સુરતની બાજુમાં બારડોલીની અંદર સરદાર સ્મારક હોસ્પિટલ છે, જે ટ્રસ્ટની હોસ્પિટલ છે, ઓકે. ત્યાં 1 વર્ષ સુધી સર્વિસ આપી, સેવા આપી. અને ત્યારબાદ 24 ડિસેમ્બર 2000માં મારી અર્પણ હોસ્પિટલ અને પ્રસૂતિ ગૃહ અને ઇન્ફર્ટિલિટી સેન્ટરની શરૂઆત કરી. છેલ્લા 25 વર્ષથી અમે અત્યારે કન્ટિન્યુ લોકોની સેવા કરી રહ્યા છીએ. હવે તમે વાત કરી કે 1990ની આસપાસમાં તમે જ્યારે બીજે મેડિકલમાં એડમિશન લીધું, તો મતલબ અત્યારે કેમ હેલ્ધી કોમ્પિટિશન છે, બહુ બધા સ્ટુડન્ટ છે મેડિકલ લાઇનમાં, એન્જિનિયરિંગમાં, તો એ સમયમાં એવું હતું, એટલી બધી કોમ્પિટિશન હતી? 1991ની અંદર જો વાત કરીએ, ત્યારે આપણે ગુજરાતની વાત કરીએ ને તો માત્ર 6 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ હતી, ત્યારે કોઈ પ્રાઇવેટ મેડિકલ કોલેજ નહોતી. અને ત્યારે એવું હતું કે તમારે જો પર્સેન્ટેજ આવે તો જ તમે મેડિકલમાં એડમિશન લઈ શકો. આજે થોડીક સ્થિતિ જુદી છે. આજે રિક્વાયરમેન્ટ મુજબ ઘણી બધી મેડિકલ કોલેજો બની ગઈ, ઘણી બધી કોમ્પિટિશન વધી ગઈ, અને એને લીધે માર્ક્સ તો લાવવા જ પડે સારા, પણ જો માર્ક્સ ઓછા આવ્યા હોય તો તમને એક ઓપોર્ચ્યુનિટી એ પણ છે કે તમે પેમેન્ટ સીટની અંદર પણ એડમિશન લઈને ડૉક્ટર બની શકો. જ્યારે અમારા વખતે એવું હતું નહીં. કા માર્ક્સ આવે
તો ડૉક્ટર બનો, નહીંતર બીજા ફિલ્ડમાં જાઓ. ઓકે. અને તમારો 25 વર્ષનો એક્સપિરિયન્સ હોય છે, તો જ્યારે 25 વર્ષ પહેલાં જ્યારે તમે હોસ્પિટલની શરૂઆત કરી ત્યારે પેશન્ટનો જે એક્સપિરિયન્સ હતો ને અત્યારે 25 વર્ષ પછી જે પેશન્ટનો એક્સપિરિયન્સ છે, શું ડિફરન્સ લાગે છે? ઋત્વિકભાઈ, એમાં ઘણો બધો ફરક થયો છે. અમે જ્યારે 2000માં હોસ્પિટલ શરૂઆત કરી ત્યારે ટેકનોલોજી ને એવું બધું ઘણું બધું ઓછું હતું. પછી ધીરે ધીરે ટેકનોલોજી એટલી બધી વધી ગઈ કે આજે અમને જે પ્રેક્ટિસ કરવાની સરળતા થઈ ગઈ. શરૂઆતની અંદર તો મેં તો સિટીમાં જ સિલેક્ટ કર્યું હતું, એટલે બ્લડ બેંક ને એનેસ્થેટિસ ને એવું બધું મળી રહે. પણ એ સમયે પણ સોનોગ્રાફીનો ક્રેઝ બહુ નહોતો. અમે સ્ટાર્ટિંગથી જ સોનોગ્રાફી લાવ્યા અને એનો ઘણો બધો બેનિફિટ મળ્યો. અને શરૂઆતમાં અવેરનેસ નહોતી લોકોની અંદર. જ્યારે ડિઝીઝમાં બહુ આગળ વધી ગયો હોય ત્યારે જ એ લોકો આવતા. અને શરૂઆતમાં ડિલિવરી, અમે ગાયનેકોલોજિસ્ટ છું એટલે પ્રસૂતિના વિભાગની અંદર હોઉં, તો ત્યારે ડિલિવરીનો ક્રેઝ એવો પણ હતો કે ઘેરે ડિલિવરી કરાવે. ડૉક્ટર પાસે ઓછા જતા એમ. પછી સિટીમાં તો જતા જ, પણ ગામડે તો હજુ પણ ડૉક્ટરો પાસે નથી જતા. ત્યારે તો ઓછું હતું. પછી ધીરે ધીરે અત્યારે તો લેપ્રોસ્કોપી, IVFની ટેકનોલોજી, પછી તમારા જે અગાઉ આપણને ખ્યાલ આવી જાય એવા પેપ ટેસ્ટ અને DNA, HPV DNA ટેસ્ટિંગ, એ બધું આવ્યું. સર્વાઇકલ મેલિગ્નન્સીને પ્રિવેન્ટ કરવા માટેની વેક્સિન આવી. તો એને લીધે અત્યારે બહુ ટેકનોલોજી અને નોલેજ ને એ બધું વધી ગયું છે અત્યારે. બીજું ડૉક્ટર, કે અત્યારના સમયમાં જોઈએ ને, પહેલાંના સમય કરતાં ફૂડનું પ્રમાણ છે, તમે જોઈએ તો જંક ફૂડનું પ્રમાણ વધી ગયું છે. બીજું છે કે લેટ મેરેજ થઈ રહ્યા છે. બીજું પ્રેગ્નન્સી લોકો લેટ કરી રહ્યા છે. તો અત્યારે ઘણી વખત બહુ બધા પ્રોબ્લેમ જોવા મળતા, પ્રેગ્નન્સીમાં ઇસ્યુ આવતા હોય છે. તો IVF ક્યારે કરાવવું જોઈએ? પ્રેગ્નન્સી ના રહેતી હોય તો એના માટે તરત જ ઓપ્શન છે IVFનો? સૌપ્રથમ તો પ્રેગ્નન્સી રહેતી ન હોય તો આપણે એની નેચરલ પ્રેગ્નન્સી કઈ રીતે રહેતી હોય એ આપણે થોડુંક સમજવું જોઈએ. તો એની અંદર લેડીઝની અંદર એક ગર્ભાશય હોય અને 2 અંડાશય હોય અને 2 ફેલોપિયન ટ્યુબ્સ હોય. તો પ્રેગ્નન્સી રાખવા માટે સૌપ્રથમ તો અંડાશયમાંથી કુદરતી અંડબીજ બનતા હોવા જોઈએ. બંને ફેલોપિયન ટ્યુબ છે એ ખુલ્લી હોવી જોઈએ. અને જે એમના હસબન્ડનો રિપોર્ટ, સિમેન રિપોર્ટ, એ નોર્મલ હોવો જોઈએ. એટલે કે શુક્રકોષોની સંખ્યા, એની મોટિલિટી, એની નોર્મલ એ હોવું જોઈએ. એટલું બેઝિકલી હોય તો મોટાભાગે પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ પડતી નથી. આમ છતાં જે એવું કહેવાય કે 1 વર્ષ સુધી ફિઝિકલ રિલેશન, કોઈ પણ કોન્ટ્રાસેપ્ટિવનો યુઝ કર્યા વગર સતત 1 વર્ષ સુધી જો ફિઝિકલ રિલેશન રાખવામાં આવે તો 85% કેસમાં તો પ્રેગ્નન્સી રહી જતી હોય. હવે જે 15% કેસ રહ્યા કે જેમાં પ્રેગ્નન્સી રહેતી નથી, તો એને અમે ઇન્ફર્ટિલિટી કહીએ, એટલે વંધ્યત્વ કહીએ. તો આ વંધ્યત્વની અંદર કેમ થાય છે એનું કારણ મેં આગળ જે સમજાવ્યું એવા કારણો આપણે જાણવા જોઈએ. કે ગર્ભાશયમાં પ્રોબ્લેમ છે, અંડાશયમાં પ્રોબ્લેમ છે, બીજ બને છે નથી બનતું, શુક્રકોષો બરાબર છે. આ બધું અમારી પાસે કોઈ કપલ આવે તો અમે આ બધું એસેસમેન્ટ કરીએ. એના હિસ્ટ્રી, એનું ફિઝિકલ એક્ઝામિનેશન, સર્ટેન રિપોર્ટ્સ, સોનોગ્રાફી, બ્લડના રિપોર્ટમાં હોર્મોનના રિપોર્ટ કરીને નક્કી કરીએ કે કયા કારણોસર પ્રેગ્નન્સી રહેતી નથી. પછી પ્રેગ્નન્સી ન જ રહે. હવે આજકાલ ધીરજ ઓછી થઈ ગઈ છે, એટલે અત્યારે અમારે ત્યાં પેશન્ટો સીધું આવીને એમ કે હવે IVF અમારે કરાવવું છે, હવે અમારી પાસે ટાઈમ નથી. તો ત્યારે અમે સમજાવતા હોઈએ છીએ કે પહેલાં તમે આપણે કારણ જાણીએ, નેચરલ પ્રેગ્નન્સી રહે, સામાન્ય ટ્રીટમેન્ટ લેવાથી જો રહી જતું હોય તો IVF સુધી પહોંચવાની જરૂર નથી. હા, અમુક કેસમાં IVF આપણે પહોંચવું પડે કે એવા કારણો કોઈ સ્પેસિફિક હોય કે જે નેચરલ પ્રેગ્નન્સી રહેતી ન હોય, મેડિસિનથી પણ પ્રેગ્નન્સી ન રહેતી હોય, IUI શરૂઆતમાં કરીએ એ પણ નિષ્ફળ જતા હોય, તો એવા કેસમાં IVF કરાવવું જોઈએ. બીજી વસ્તુ તમે કીધું કે ભાઈ ચલો એક લેડીઝ છે, સ્ત્રી છે, એમનામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ કે ઇસ્યુ નથી, પણ એમનો હસબન્ડ હોય, એમના સિમેનમાં કોઈ પણ પ્રકારનો ઇસ્યુ છે, તો એમને IVF કરાવવું જોઈએ કે કઈ રીતના એ એમની પ્રેગ્નન્સી છે રાખી શકે છે? હા, પહેલા સમયમાં છે ને હસબન્ડમાં રિપોર્ટમાં બહુ પ્રોબ્લેમ નહોતો આવતો. હવે આ છેલ્લા જે લાઈફસ્ટાઈલ ખરાબ થતી ગઈ છે, ફૂડ ચેન્જ થઈ ગયા છે, પોલ્યુશન અને આ બધાને કારણે હસબન્ડની અંદર પણ પ્રોબ્લેમ આવે છે. એટલે અમે શરૂઆતમાં જ હસબન્ડના સિમેનનો રિપોર્ટ કરાવીએ અને એ રિપોર્ટને આધારે અમને ખ્યાલ આવે કે ક્યાં તકલીફ છે, કણ ઓછા છે, એનું પ્રોડક્શન થાય છે કે પ્રોડક્શન થાય છે પણ કોઈ નળી બ્લોક થઈ ગઈ છે એટલે બહાર નથી આવતા, કે કયા પ્રોબ્લેમ છે એ કારણ જાણીને એના હોર્મોનના રિપોર્ટ કરાવીએ, એનું સ્ક્રોટલ USG કરાવીએ, કલર ડોપલર. તો એમાં ખ્યાલ આવે કે ભાઈ એની અંદર પણ જો પ્રોબ્લેમ હોય
તો પણ એની મેડિસિન પણ આવે અને એનું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરીએ, મતલબ કે હેલ્ધી લાઇફસ્ટાઇલ કરે, હેલ્ધી ફૂડ્સ ખાય, Yes. અને એનું જો કે વ્યસન હોય, આલ્કોહોલ હોય, સ્મોકિંગ હોય, ટોબેકો હોય, ડ્રગ એબ્યુઝ કરતા હોય તો એ બંધ કરાવીએ. અને તો આવા કેસની અંદર એમાં ઇમ્પ્રૂવ થઈ શકતું હોય. Okay. અને એમ છતાં એ ઇમ્પ્રૂવ ન થાય તો પછી એના કણ ઓછા જ રહેતા હોય તો પછી આઈયુઆઈ, કે આઈયુઆઈ એક સિમ્પલ ટેકનિક છે, એટલી બધી આઈવીએફ જેટલી મોંઘી નથી. તો આઈયુઆઈ ટેકનિકથી પણ જો પ્રેગ્નન્સી ન રહે તો પછી આઈવીએફમાં જવાની જરૂર પડતી હોય. તો આઈયુઆઈ ટેકનિક શું છે? આઈયુઆઈ ટેકનિક એટલે આઈયુઆઈની અંદર જનરલી એવું કરતા હોય કે ભાઈ કપલ આવે અમારી પાસે, એની અંદર જે બેન હોય એની અમુક સર્ટેન મેડિસિન અથવા ઇન્જેક્શન આપીને એને બીજ બનાવવામાં આવે. ઓકે. અને બીજ મોટું થાય ત્યારે એને છૂટું પાડવા માટે ઇન્જેક્શન આપીએ. અને ઇન્જેક્શન આપીએ અને પછી બીજ છૂટું પડે એની આજુબાજુમાં હસબન્ડનું જે સિમેન હોય એને સ્પેશિયલ આઈયુઆઈ લેબની અંદર લઈ જઈ એમાં પ્રોસેસ કરી અને જે સારા સારા કણ હોય, શુક્રકોષો હોય એ કાઢી અને ડાયરેક્ટ ગર્ભાશયમાં જ અમે આઈયુઆઈ કેથેટર દ્વારા જે મૂકીએ એને આઈયુઆઈ ટેકનિક કહેવાય. એમાં રહેવાના ચાન્સ એટલા માટે વધી જાય કે જે સિમેનની અંદર ડેબ્રિસ હોય એની મોટિલિટી વધારી શકાય, એની કાઉન્ટની સંખ્યા વધારી શકાય. અને પછી ઈ સિમેન અમે સીધું અંદર મૂકીએ યુટ્રસમાં તો એ ફેલોપિયન ટ્યુબ્સ પાસે જ્યાં અંડબીજ પડ્યું હોય ત્યાં પહોંચવાની શક્યતા વધી જતી હોય. એટલે આઈયુઆઈથી પણ પ્રેગ્નન્સી રહી જતી હોય ઘણીવાર. ઓકે. અને કોઈ પણ વ્યક્તિ છે આઈવીએફ કરાવે છે તેની માટે યોગ્ય ઉંમર કેટલી હોવી જોઈએ? આઈવીએફ માટેની એવી કોઈ સ્પેસિફિક ઉંમર નથી, મતલબ કે પ્રેગ્નન્સી તો જનરલી 25 to 30 યર્સમાં પ્રેગ્નન્સી રાખી દેવી જોઈએ. અત્યારે કપલ શું કરતા હોય છે કે ભાઈ શરૂઆતમાં એકબીજાને સમજવામાં સમય પસાર કરે અને પોતે કેરિયર હોય, કારણ કે પહેલા કેરિયર વિમેન જે છે એ મોટા ભાગે કોઈ જોબ નહોતા કરતા, હવે છેલ્લા 10 વર્ષથી જોબ કરતા થયા છે. એટલે એ પોતે પોતાના જોબમાં સેટ થાય અને પ્રોફેશનમાં સેટ થાય અને ત્યારબાદ પ્રેગ્નન્સી રાખવી એવું વિચારતા હોય. એમ કરતાં કરતાં ઘણી વખત 30 યર્સ ઉપર જતા રહે તો પછી અંડબીજ બનવાની કેપેસિટી અને બીજા પ્રોબ્લેમ આવવાની શક્યતા વધી જાય. એટલે યોગ્ય ઉંમરે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી દેવું જોઈએ. અને એ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરવામાં આવે તો આઈવીએફ સુધી પહોંચવાની જરૂર જ ન પડે. પણ ઘણા ખરા કેસ અમારે ઘણી વખત એનઆરઆઈ પેશન્ટો આવતા હોય કે એની પાસે ટાઈમ બહુ ઓછો હોય. હવે એ અહીંયા આવીને સીધું એમ જ કે અમારે આઈવીએફ કરાવવું છે, કારણ કે ફોરેનની અંદર આઈવીએફ બહુ મોંઘી ટ્રીટમેન્ટ છે અને ત્યાં સમય લાગતો હોય. હવે અહીંયા આવે એટલે સીધું આઈવીએફનું કે એટલે અમે પહેલાં એને સમજાવીએ, એસેસમેન્ટ કરીએ. અને માનો કે અમુક કેસ હોય કે ભાઈ 35 વર્ષ કરતાં વધારે ઉંમર થઈ ગઈ હોય, કુદરતી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ ન હોય, આઈયુઆઈના ચાન્સ ન હોય, તો એવા કેસની અંદર અમે આઈવીએફની સલાહ આપતા હોઈએ. ઓકે. આઈવીએફની શક્યતા કેટલી છે? આઈવીએફની સફળતાનો દર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ જો જોઈએ તો 40-50% હોય. 40-50% મીન્સ કે કોઈ કપલ કે 100 કપલ હોય એને આઈવીએફ પ્રેગ્નન્સી કરાવી તો ફર્સ્ટ સાયકલની અંદર જ 40 to 50 ને પ્રેગ્નન્સી રહી જાય. અગેન આ સફળતાનો દર એની ઇટિયોલોજી એટલે કે એનું કારણ શું છે ને એના ઉપર હોય. અમુક કેસની અંદર રિઝલ્ટ ઓછા ટકામાં મળે. ઘણી વખત ગ્રેડ 3, ગ્રેડ 4 એન્ડોમેટ્રિયોસિસ હોય, અથવા તો જે જેન્ટ્સની અંદર એટલે કે ભાઈની અંદર શુક્રકોષો બહુ જ ઓછા હોય અથવા તો નહિવત હોય અથવા હોય જ નહીં. તો એવા કેસમાં એનું સેલ્ફ આઈવીએફની અંદર સફળતાનો દર ઓછો થઈ જાય. બીજું કે આ આઈવીએફની પૂરી પ્રક્રિયા કરાવે છે તો આમ સમય જનરલી કેટલો લાગતો હોય છે? પ્રોસેસની અંદર આખી આઈવીએફની પ્રોસેસ આપણે જો સમજીએ, જે રીતનું આઈયુઆઈ હતું તો આઈવીએફની અંદર કોઈ કપલ અમારી પાસે આવે તો એના પહેલાં એસેસમેન્ટ કરીએ, રિપોર્ટ્સ કરીએ. પછી એનું સેકન્ડ ડે, થર્ડ ડે જે મેન્સ્ટ્રુએશનનું હોય ત્યારે એની ઇન્જેક્શન ચાલુ કરવાના હોય, કારણ કે જનરલી લેડીઝની અંદર 1 મહિનામાં 1 બીજ બનતું હોય. અમારે આમાં વધારે બીજ બનાવવાના હોય એટલે એમાં અમે વધારે ઇન્જેક્શન આપીએ, ડેઇલી ઇન્જેક્શન આપીએ. એવા 8-10 દિવસ 11 દિવસ ઇન્જેક્શન આપીએ. ત્યારબાદ જ્યારે ફોલિકલ મેચ્યોર થાય ત્યારે એને છૂટું પાડવા માટેનું ઇન્જેક્શન આપીએ, જેને અમે ટ્રિગર કહીએ. અને ટ્રિગર આપ્યા પછી 36 કલાક પછી અમે એને જનરલ એનેસ્થેશિયા આપી અને સ્પેશિયલ ઓવમ પિકઅપ ટેકનિક જેને કહેવામાં આવે એના દ્વારા અમે અંડાશયમાંથી અંડબીજને બહાર કાઢવાના હોય અને એને અમે
એક ટેસ્ટ ટ્યુબની અંદર નાખીએ, એમાંથી પછી ડીશમાં નાખીએ. એટલે આ આખી પ્રોસેસ જે ડીશની અંદર નાખીએ એ સમયે એમના હસબન્ડનું સિમેન કલેક્ટ કરી એને શુક્રકોષો અને અંડકોષ એ બંનેનું ફલિનીકરણ એટલે કે ફર્ટિલાઇઝેશન કરાવવામાં આવે. અને ત્યારબાદ આઈવીએફ લેબની અંદર કે જ્યાં સ્પેશિયલ વાતાવરણ આપવામાં આવે, જેવું ગર્ભાશયમાં વાતાવરણ હોય એવું જ વાતાવરણ એક લેબમાં આપવામાં આવે. સ્પેશિયલ મીડિયામાં એ ગર્ભને મોટો કરવામાં આવે. 3 દિવસનો કે 5 દિવસનો જ્યારે ગર્ભ બને ત્યારે અમે ઈ સાયકલમાં જો એને ટ્રાન્સફર કરવાનું હોય તો ઈ સાયકલમાં કરીએ, અને મોટા ભાગે અત્યારે એને ફ્રીઝ કરી દઈએ, અને પછી નેક્સ્ટ મેન્સીસ જ્યારે આવે ત્યારે એને એ જે આપણા ગર્ભ બન્યા હોય 3 દિવસના 5 દિવસના એ ગર્ભને અંદર મૂકીએ. તો આ આખી પ્રોસેસ છે એને આઈવીએફ પ્રોસેસ કહેવાય, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. એટલે કે ડીશની અંદર કે આને આપણે ટેસ્ટ ટ્યુબ બેબી પણ લોકો કહેતા હોય, બરાબર. તો આ પ્રોસેસને જનરલી 1 થી 2 મહિના જેવો સમય લાગતો હોય. ઓકે, બરાબર. તો જ્યારે કોઈ પણ આ રીતના આઈવીએફ માટે આવે છે તો એને અમુક સમયે એને ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે કે કઈ રીતનું હોય છે? કે સમજો કોઈ તમારી પાસે આવે છે ને આખું આઈવીએફનું કરાવવું હોય છે તો ભાઈ વન ટાઈમ આવે છે પછી 15 દિવસે આવવાનું હોય કે કઈ રીતનું હોય છે એમનું? આવવામાં જનરલી શરૂઆતની અંદર જે ઇન્જેક્શન આપવાના હોય, જો અહીંયા મને લોકલ એરિયામાંથી પેશન્ટ આવતા હોય તો અમે એને રોજ બોલાવીએ. ઓકે, 8-10 દિવસ સુધી ઇન્જેક્શન આપવા માટે કન્ટિન્યુ બોલાવીએ. કોઈ રિમોટ પ્લેસથી આવતા હોય, કારણ કે અમારે ત્યાં રિમોટ પ્લેસ એટલે આજુબાજુના ગામડામાંથી પણ ઘણા બધા પેશન્ટો આવતા હોય, તો અમે એને ઇન્જેક્શન લખી આપીએ, અને એ ઇન્જેક્શન એના ગામમાં કોઈ ડૉક્ટરને ત્યાં અપાવી દેતો હોય ચાલે. બાકી જનરલી રૂટીન અહીંયા જ રહેતા હોય તો 10 દિવસ સુધી 8-10 દિવસ આવે. પછી જ્યારે બીજ છૂટું મતલબ કે ઓવમ પિકઅપ કરાવવાનું હોય ત્યારે 1 દિવસ એને આવવાનું હોય. ઓકે, અને એ પૂરું થઈ જાય પછી એને 15 દિવસ આવવાની જરૂર નથી. પછી જ્યારે ફરી વખત માસિક આવે એના બીજા 3જા દિવસથી એનું પડ બનાવવામાં આવે, જેને એન્ડોમેટ્રિયલ પ્રિપેરેશન કહેવાય. તો એ એન્ડોમેટ્રિયમ અમે પ્રિપેર કરવા માટે અગેન એને 2-3 વિઝિટ લેવી પડે. અને પછી એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે કે જે એમ્બ્રિયો બનેલા છે, જે ફ્રીજ થયેલા છે, એને અમે યુટ્રસમાં મૂકીએ તો એને ઈટી એમ્બ્રિયો ટ્રાન્સફર કહેવાય. તો એ માટે આવવું પડે. એટલે આમ ઓલ ઓવર તમે જુઓ તો સેકન્ડ સાયકલમાં 2-3 વખત અને ટોટલ 5 વખત આવવું પડે અને આગળ રીતનું આવવું પડે. ઓકે, બીજું કોઈ પણ કપલ છે, હવે એને કેટલી વખત પ્રયત્ન કર્યા પછી એને આઈવીએફ માટે વિચારવું જોઈએ? અગેન પાછું આજ થયું કે કેટલા સમય પછી આઈવીએફ કરાવવું. તો એ પણ એના કારણો કે કયા કારણોથી પ્રેગ્નન્સી રહેતી નથી અને કેટલી એને કોશિશ કરી છે એની પર આવે. ઘણી વખત અમારે ત્યાં પેશન્ટ આવે કે ભાઈ અગાઉ 5-7 વર્ષ સુધી તો બધી કોશિશ કરી લીધી હોય, ટ્રાય કરી લીધી હોય, નેચરલ કોશિશ કરી લીધી હોય, મેડિસિન આપી દીધી હોય, આઈયુઆઈ પણ કરી લીધું હોય. તો એવા કેસની અંદર ઓલરેડી ઉંમર એની 35 યર્સ 37 યર્સ થઈ ગઈ હોય તો એવા કેસમાં પછી વધારે વેઇટ ન કરાય, કારણ કે વધારે વેઇટ કરીએ તો સમય જાય, અને જેમ સમય જતો જાય એમ જે ઓવમની કેપેસિટી એની ક્વોલિટી જે છે ને એ ડાઉન થતી જાય, અને એને કારણે એ પછી પ્રેગ્નન્સી આઈવીએફમાં પણ એનો સક્સેસ રેટ ઘટી જાય. એટલે ટાઈમે એને પછી આઈવીએફ કરાવી દેવું જોઈએ. ઓકે, અને આઈવીએફની કેટલી વખત એટેમ્પ કરી શકાય? આઈવીએફની અંદર એટેમ્પ્ટ અનલિમિટેડ કરી શકાય, પણ મોટા ભાગે 2 થી 3 ફર્સ્ટ સાયકલમાં તે 40-50% તો રહી જતું હોય છે. અમુક પેશન્ટ તો 70% રહી જતું હોય, પણ ન રહે તો બીજી વખત પણ કોશિશ કરાય. તો આ રીતે મોટા ભાગે 2-3 વખત તો કોશિશ કરવાથી 90% પેશન્ટો હોય એ કન્સીવ થઈ જતા હોય. સિવાય કે 10% કેસની અંદર જેમાં એન્ડોમેટ્રિયમ જ બનતું ન હોય, એન્ડોમેટ્રિયલ ટ્યુબરક્યુલોસિસ હોય, કારણ કે આપણા દેશની અંદર ટ્યુબરક્યુલોસિસનું પ્રમાણ વધારે હોય છે. તો એ ટ્યુબરક્યુલોસિસ જ્યારે એન્ડોમેટ્રિયમ એટલે કે ગર્ભાશયના અંદરના પડમાં જ્યારે પહોંચી ગયું હોય ત્યારે એ એન્ડોમેટ્રિયમ ખવાઈ જાય, ડેમેજ થઈ જાય. તો એવા કેસમાં આઈવીએફમાં જલ્દી રિઝલ્ટ મળે નહીં, તો એમાં એટેમ્પ્ટ વધારે પણ કરવા પડે. ઘણી વખત સ્પર્મ જ ન હોય, એઝોસ્પર્મિયા હોય, તો એવાની અંદર અમારે જે સ્પર્મની અંદર રિટ્રાઈવલ ટેકનિક દ્વારા ટેસે દ્વારા એ સ્પર્મને બહાર કાઢવામાં આવે, કારણ કે બહાર નથી આવતા, પણ અમે એક સ્પેશિયલ ટેકનિક દ્વારા સર્જરી દ્વારા ટેસ્ટિસમાંથી એના સ્પર્મ લઈએ અને એને ફ્રીઝ કરી અને એમના જે અંડબીજ હોય એની સાથે એનું ફર્ટિલાઇઝેશન કરી અને એ પણ પ્રેગ્નન્સી રહી શકે. એટલે અત્યારે આ ટેકનોલોજીને લીધે એક ફાયદો એ થાય કે 0 કણ હોય, એઝોસ્પર્મિયા હોય
તો પણ એ પિતા બની શકે. પણ એના માટે થોડીક લેન્ધી પ્રોસેસ હોય, થોડીક ખર્ચાળ હોય, એટલે એમાં ધીરજ રાખવી પડે. બીજું કે કોઈ વ્યક્તિ આઈવીએફ કરાવે છે અને આઈવીએફ સફળ પણ થઈ જાય છે અને પછી એમને બીજું બાળક કરવું છે, તો નેચરલી ગર્ભધારણ થઈ શકે? હા, એવું બની શકે. એવું ઘણી વખત પહેલી પ્રેગ્નન્સી રહેતી ન હોય, આઈવીએફ કરાવ્યું, પછી એક વખત પ્રેગ્નન્સી રહી ગઈ, ડિલિવરી થઈ ગઈ, એક બચ્ચું થયું, પછી અમે ઘણી વખત એવું જોતા હોઈએ કે બીજી ત્રીજી વખતે સીધું પેશન્ટ આવે ત્યારે એને 2 to 3 મંથ પ્રેગ્નન્સી હોય. હવે એ સમયે પ્રેગ્નન્સી કેમ રહી, એટલે એક ઘણા વખત ક્વેશ્ચન થાય. તો આની અંદર મેઇન સ્ટ્રેસ ફેક્ટર હોય છે. ઓકે. સ્ટ્રેસ એટલે ટેન્શન. કે લેડીઝને પ્રેગ્નન્સી જ્યારે રહેતી ન હોય ને ત્યારે આખું એ જે કપલ બહુ સ્ટ્રેસમાં હોય. એને કારણે એની અંદર જે સ્ટ્રેસ હોર્મોન હોય, એડ્રિનાલિન છે, કોર્ટિસોલ છે, તો આ રિલીઝ થતા હોય એને કારણે હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય. અને ઇમ્બેલેન્સ થાય એટલે પછી કંટાળી જાય ને પછી પ્રેગ્નન્સી આઈવીએફથી રહે. પછી એક વખત પ્રેગ્નન્સી રહી જાય એટલે રિલેક્સ થઈ જાય, ખુશ થઈ જાય, ડર હોય નીકળી જાય. ડર હોય નીકળી જાય. એટલે પછી એ સમયે શું થાય કે ઓલા સ્ટ્રેસ હોર્મોન નીકળતા ન હોય અને એને એકદમ હેપીનેસ હોર્મોન કે જે ડોપામિન, સેરોટોનિન જે હોય છે, ઓક્સિટોસિન હોય છે, એન્ડોર્ફિન હોય, તો આ રિલીઝ થાય એને કારણે હોર્મોનલ બેલેન્સ થાય. હોર્મોન બેલેન્સ થાય એટલે કુદરતી પ્રેગ્નન્સી ઘણી વખત રહી જાય. એવા ઘણા બધા કિસ્સામાં બને છે આવું. ઓકે, કે ફર્સ્ટ પ્રેગ્નન્સી હોય આઈવીએફ થી હોય અને બીજી સેકન્ડ સી નોર્મલ થઈ હોય, મતલબ નોર્મલ કન્સેપ્શન થયું હોય. ઓકે. અને કયા કેસોમાં છે આઈવીએફ ના કરાવવી જોઈએ? પ્રેગ્નન્સી ન રહેલ આઈવીએફ તો કરાવવું જ જોઈએ. આઈવીએફ ન કરાવવું એ તો આપણે કોઈ એવું ક્રિટિકલ સપોઝ કે ભાઈ કોઈ પર્ટિક્યુલર એવો કોઈ ડિસીઝ છે, કોઈને એવો રોગ છે અથવા કોઈ એમના બોડીમાં એવું છે, તો એવા વ્યક્તિ આઈવીએફ થી દૂર રહેવું જોઈએ, એવું કઈ હોય છે? એટલે બહુ આઈવીએફ ની કોશિશ કરવાથી એવું બની શકે કે એને અંડબીજ વધારે બનાવવામાં આવતા હોય. અંડબીજ વધારે બનાવવામાં આવે એટલે એને, અને લેડીઝની અંદર અંડબીજ ફિક્સ હોય, મતલબ કે 13 યર્સથી શરૂ કરીને 45 યર્સમાં દર મહિને એક અંડબીજ બનતું હોય. એવું અંડબીજ એક સાથે બનાવવામાં આવે તો એને પ્રીમેચ્યોર મેનોપોઝ આવવાની શક્યતા રહે. તો પ્રીમેચ્યોર મેનોપોઝ આવે એટલે એની અંદરના જે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન જે હોર્મોન હોય એ ઘટે, એટલે એને લીધે એને સાયકિક પ્રોબ્લેમ ને એવું બધું થઈ શકે. એટલે એક અમુક હદ કરતા પછી બહુ વધારે કોશિશ ન કરવી જોઈએ. એની જગ્યાએ કોઈ એડપ્ટેશન કરી અને બાળકને લઈ લેવું જોઈએ. ઓકે. અને આઈવીએફ માટે પુરુષમાં પણ ચેકઅપ કરવું પડતું હોય છે? હા, પુરુષનું ચેકઅપ અમે તો સાથે જ કરીએ છીએ કપલ, કારણ કે આજકાલ 50% કેસની અંદર તો પુરુષની અંદર એ પ્રોબ્લેમ આવે છે. ઓકે. પહેલા એવું હતું કે ભાઈ 20-25% કેસમાં જ પ્રોબ્લેમ આવતો. હવે તો અમે સિમેન એનાલિસિસ કરતા હોઈએ છીએ તો એનું દિવસે દિવસે એ પ્રમાણ વધતું જાય છે, એને પ્રોબ્લેમ થવાનું. એટલે એનો પણ સિમેન એનાલિસિસનો રિપોર્ટ કરવો જોઈએ. અને એ રિપોર્ટમાં કંઈ પ્રોબ્લેમ આવે તો એના હોર્મોનના રિપોર્ટ કરવા પડે. સ્ક્રોટલ યુએસજી કલર ડોપલર કરીને જાણવું પડે કે વેરિકોસિલ છે કે નહીં, ટેસ્ટિસ નાનું છે, મોટું છે, સાઇઝ બરાબર છે, આ બધું જાણવું પડે. એના પણ રિપોર્ટ કરવા જરૂરી છે. ઓકે. અને આઈવીએફ વિશે લોકોમાં કોઈ ડર હોય છે? આઈવીએફ નો ડર અત્યારે મિસબિલીફને કારણે, એટલે કે એને જે નોલેજ નથી, ઇન્ફોર્મેશન નથી, એને કારણે ડર હોય છે. ડર કેવો હોય કે એ લોકો અમારી પાસે પેશન્ટ આવે પેલા ડરે કે એમ કે ભાઈ જે ઇન્જેક્શન છે એનાથી બહુ દુખાવો થાય, એની અમને બીક લાગે છે. બીજું કે તમે જ્યારે અંડબીજ કાઢશો ત્યારે અમને દુખાવો થશે તો, અમને કંઈક તકલીફ થશે તો, એટલે એ એક બીક હોય. બીજું બીક એ હોય કે આઈવીએફ ની અંદર પ્રેગ્નન્સી કરીએ તો બીજાનું બાળક હશે, બરાબર, પ્રેગ્નન્સી રહી ગયા પછી વધારે આરામ કરવો પડશે, આવી એક મિસબિલીફ હોય છે. પણ એવું હોતું નથી. અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીની અંદર તો ઇન્જેક્શન એવા સરસ આવી ગયા છે કે જે બહુ ઓછા પેઇનફુલ, સહેજ પણ નહીવત પેઇનફુલ હોય, બરાબર. અને જે ઓમ ટેકનિક, ઓમ પિકઅપની ટેકનિક છે એ પણ જનરલ એનેસ્થેસિયામાં કરવામાં આવે, એટલે પેશન્ટને કોઈ પેઇન ન થાય, કંઈ ખ્યાલ ન આવે, 2 કલાકમાં તો એને રજા મળી જાય. અને એવો જે ડર હોય કે ભાઈ અમારું નહીં હોય તો, પણ એવું હોતું નથી. લીગલી જ્યારે હસબન્ડ અને વાઈફ નું અંડબીજ અને શુક્રકોષો નોર્મલ હોય તો એનું જ કરાવવામાં આવે છે, એનું જ કરી શકાય, બરાબર. હા, એમની પરમિશન લઈને, પેશન્ટની પરમિશન લઈને, ઘણી વખત ઉંમર વધી ગઈ હોય, માનો કે 37-38 વર્ષની ઉંમર થઈ હોય, અંડબીજ બનતા જ ન હોય, એએમએચ લેવલ ખૂબ ઓછું હોય,
એટલે અંડબીજ કદાચ બનતા હોય તેની ક્વોલિટી સારી ન હોય, તો એવા કેસમાં આગળ 2-3 વખત આઈવીએફ પ્રેગ્નન્સી કરી હોય સેલ્ફની, પણ એ નિષ્ફળ ગઈ હોય, તો એવા કેસમાં પેશન્ટની પરમિશન લઈને ઓવમ ડોનેશન પણ કરી શકાય. એ જ રીતે જે હસબન્ડની અંદર રિપોર્ટ્સમાં એઝોસ્પર્મિયા હોય, એને અગાઉ કોશિશ કરી લીધી હોય છતાં પ્રેગ્નન્સી ન રહી હોય, તો એવામાં સ્પર્મ ડોનેટ પણ કરી શકાય. બધું લીગલી હોય છે, પણ એની જાણ કર્યા વગર કોઈ કરવામાં આવતું નથી. એટલે પેશન્ટને ખબર જ હોય, એટલે એ કોઈ ડર રાખવાની, હા, એટલે એવી કોઈ ડર રાખવાની જરૂર નથી હોતી. ઓકે. અને અત્યાર સુધી ડોક્ટર તમે 25 વર્ષનો અનુભવ છે, ઘણા બધા પેશન્ટની સફળતાપૂર્વક બધી સર્જરી કરેલી હશે, તો કોઈ એવી સફળ અત્યાર સુધીના કોઈ પેશન્ટની એવી છે કે ભાઈ આજે પણ તમને યાદ હોય? એવી ઘણા બધા કેસોની સફળ સ્ટોરી છે, પણ એમાંનો એક તમને કેસ કહું તો એ પેશન્ટને 35 યર્સની એજ હતી પેશન્ટની. હવે એની અંદર AMH નું લેવલ 0.4, આમ જનરલી 2 to 4 હોય તો એ સારું કહેવાય. AMH નું લેવલ એ હોર્મોનનું લેવલ છે. હવે એનું 0.4 નું લેવલ હતું, અંડબીજ બનતા નહોતા, અને એણે આઈવીએફની કોઈ અલગ અલગ જગ્યાએ એને આઈવીએફની પણ સલાહ આપવામાં આવી હતી. ઘણી બધી કોશિશ કરી 8-10 વર્ષ. પછી અમારી પાસે એ પેશન્ટ આવ્યું, એટલે અમે એનું એસેસ કર્યું, અને એસેસ કર્યા પછી લાગ્યું કે આને આઈયુઆઈથી પણ પ્રેગ્નન્સી રહી શકે એમ છે. એટલે અમે પેશન્ટને કીધું કે ભાઈ આપણે એક વખત આઈયુઆઈની કોશિશ કરીએ, સારા ઇન્જેક્શન આપી બીજ બનાવી અને એક વખત આઈયુઆઈ કરીએ, અને ન રહે તો પછી આપણે આ કરશું. તો એ પેશન્ટની અંદર ફર્સ્ટ સાયકલમાં જ આઈયુઆઈની ફર્સ્ટ સાયકલમાં જ પ્રેગ્નન્સી રહી ગઈ, અને એ પેશન્ટ એટલું બધું ખુશ થયું કે એણે પછી નોર્મલ ડિલિવરી કરી, અને ડિલિવરી પણ નોર્મલ થઈ ગઈ, અને પછી એક બાબાને પણ જન્મ આપ્યો. તો આવા તો ઘણા બધા કેસ છે, પણ આ કેસ મને પર્ટિક્યુલર યાદ છે કે જ્યાં એવું લાગે કે આનું આઈવીએફ જ કરવું પડશે, આઈવીએફ સિવાય કોઈ બીજી પોસિબિલિટી નથી, તો એમાં આઈયુઆઈથી પણ પ્રેગ્નન્સી રહી ગઈ. ઓકે. અત્યારે કેવું છે ભાઈ, પ્રેગ્નન્સી લેટ લોકો રાખતા હોય છે, જે હમણાં તમે કીધું એ પ્રમાણે 30 વર્ષ ઉપર 35 વર્ષ પછી, તો આ લેટ પ્રેગ્નન્સી કેટલી જોખમી હોય છે? લેટ પ્રેગ્નન્સીની અંદર જોખમ બે રીતે હોય છે. એક તો મધરની અંદર પ્રોબ્લેમ થતા હોય, કારણ કે ઉંમર વધે એટલે અમુક હાઇપરટેન્શન, ડાયાબિટીસ, મેડિકલ ડિસઓર્ડર, એવા બધા પ્રોબ્લેમ થાય. ડિલિવરી વખતે પ્રોબ્લેમ થાય, અને બાળકની અંદરના પ્રોબ્લેમ જોઈએ તો જેમ જાય તો એમાં ક્રોમોઝોમલ ડિફોર્મિટી આવી શકે, જે એક ડિઝીઝ છે ડાઉન સિન્ડ્રોમ, કે જેમાં બાળક મંદબુદ્ધિનું હોય, ફિઝિકલ મેન્ટલ ડેવલપમેન્ટ ન થતું હોય. આ જેમ જેમ ઉંમર વધે એમ એ ચાન્સ વધતા જાય. એટલે એવા કેસની અંદર જ્યારે ઉંમર વધારે હોય ત્યારે અમે આ બધા ટેસ્ટ અગાઉ કરાવતા હોઈએ, અને જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે એનો એનોમલી સ્કેન, એન્ટી સ્કેન કરાવતા હોઈએ, ડબલ માર્કર કરાવતા, જેથી કરીને એના રંગસૂત્રોની અંદર કોઈ તકલીફ નથી ને એ ખબર પડે. જો રંગસૂત્રોની અંદર તકલીફ હોય તો એ એબોર્શન પણ કરાવી શકાય. એટલે મોટી ઉંમરે જોખમો બંને બાજુ હોય છે. ઓકે. અને બીજું કે કોઈ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી હોય તો એને કઈ રીતના સંભાળવી જોઈએ? હાઈ રિસ્ક પ્રેગ્નન્સી આપણે જનરલી પ્રેગ્નન્સી દરમિયાન 85% કેસમાં કંઈ પ્રોબ્લેમ થતો નથી. 15% કેસ એવા હોય કે જેની અંદર મેં કીધું મેડિકલ ડિસઓર્ડર સાથે સાથે હોય, એટલે ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય, થાઇરોઇડ હોય, અથવા બીજા મેડિકલ ડિસઓર્ડર હોય, તો એ કેસને અમે હાઈ રિસ્કમાં ગણીએ. આ ઉપરાંત એક બાળક હોય અંદર એ નોર્મલ કહેવાય, પણ 2 હોય, ટ્વિન્સ હોય, ટ્રિપલેટ હોય, તો એને પણ અમે હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં કન્સિડર કરીએ. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં એટલે કે પહેલા 3 મહિનામાં એને બ્લીડિંગ થયું હોય, અને પછી પેશન્ટ આગળ કન્ટિન્યુ, મતલબ પ્રેગ્નન્સી કન્ટિન્યુ રહી હોય, તો પણ એમાં પ્રીટર્મ ડિલિવરી એટલે કે એના ટાઈમ પહેલાં ડિલિવરી થવાના ચાન્સ રહે, તો આ બધા હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહેવાય. RH નેગેટિવ એટલે કે એનું ગ્રુપ જે છે, બ્લડ ગ્રુપ મધરનું હોય એ નેગેટિવ હોય, તો એવા કેસની અંદર પણ અમે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ગણતા હોઈએ છીએ. ઓકે. ઘણી વખત એવું હમણાં તમે કીધું
કે ભાઈ ટાઈમ કરતાં વહેલા ડિલિવરી કરવી પડતી હોય છે. ઘણી વખત એવું મેજરલી એવા કયા કારણો આના સિવાયને બીજા હોઈ શકે કે ભાઈ ઘણી વખત 1 મહિનો છે, 1.5 મહિનો છે, 2 મહિના સુધી કદાચ ડિલિવરી કરવી પડતી હોય અને એ ડિલિવરી કર્યા પછી જે બાળક આવે છે તો એમાં કોઈ પણ પ્રકારનું ખોડ ખાપણ કે એવી આવવાની શક્યતા રહી છે? પ્રીટર્મ ડિલિવરીની અંદર જે આપણે કીધું કે ભાઈ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર અમુક મિસકેરેજ થઈ જાય, તો મિસકેરેજના ચાન્સ પણ અત્યારે વધતા જાય છે, મતલબ એવા કેસો પણ વધતા જાય છે. યસ. એ વધવાના કારણોની અંદર પણ અગેન આપણું જે ફૂડ છે એ બધું કેમિકલવાળું થઈ ગયું છે, પોલ્યુશન, એર પોલ્યુશન હોય છે, લાઇફસ્ટાઇલ ખરાબ હોય છે, તો એવા કારણોસર પણ મિસકેરેજ થઈ જાય અને એ મિસકેરેજ અટકાવવા માટે એની ટ્રીટમેન્ટ યોગ્ય લેવી જોઈએ. હવે એમાંથી આપણે બહાર નીકળીએ અને ઘણી વખત 6 મહિને 7 મહિને પ્રેગ્નન્સીને વહેલી ડિલિવરી થઈ જાય, તો એના કારણોની અંદર ઘણી વખત વજાઇનલ ઇન્ફેક્શન કોઈ થયું હોય અથવા તો અગેન ટ્વિન્સ હોય, એટલે કે ટ્વિન્સ એટલે 2 બાળકનું વજન કોથળી સહન ન કરી શકે, તો એવા કેસમાં પ્રીટર્મ ડિલિવરી થાય. તો આ પ્રીટર્મ ડિલિવરી થાય એટલે બાળકને અત્યારે નિયોનેટલ કેર એટલી બધી સારી થઈ ગઈ છે કે પહેલાં તો 1.5 કિલોનું બાળક હોય તો એમ કહેતા બચશે કે નહીં બચે. આજે તો એટલી બધી ટેકનોલોજી સારી થઈ ગઈ છે. અમારે એક કેસ હતો કે જે 28-29 વીક્સ એટલે કે 6-7મો મહિનો ગણી શકાય, શરૂઆત જ હજી, અને એનું 590 ગ્રામ ખાલી વજન હતું. 1.5 થી 2 મહિના નિયોનેટમાં રાખ્યું અને એ કેસ અને એ બાળક બચી ગયું અને એને કોઈ પણ બીજો પ્રોબ્લેમ થયો નહીં. એટલે યોગ્ય નિયોનેટલ કેર જો આપવામાં આવે તો એ બાળકમાં એવો કોઈ ખાસ પ્રોબ્લેમ થતો નથી. હા, એનું પીડિયાટ્રિશિયન બધું ન્યુરોલોજિકલ એસેસમેન્ટ કરતા જ હોય છે અને એ બધું જોતા હોય એના માટે. ઓકે. બીજું કે આ સ્ત્રીઓમાં યુરિન ઇન્ફેક્શન હોય એ વધારે હોય છે, શું કામ? યુરિન ઇન્ફેક્શન લેડીઝની અંદર વધારે થવાનું કારણ મેઇન એ હોય છે કે આખું જે યોનિ માર્ગ અને યુરેથ્રા એટલે કે યુરિનરી ટ્રેક્ટનો જે છેલ્લો ભાગ હોય કે જ્યાંથી યુરિન નીકળતું હોય એ બહુ નજીક હોય, એટલે વજાઇનલ ઇન્ફેક્શન થાય તો એ તરત જ એ યુરેથ્રામાં ઇન્ફેક્શન જાય, તો એ ઇન્ફેક્શનને એના ચાન્સ એના વધી જતા હોય એને લીધે. બીજું કે કોઈ પણ સ્ત્રી હોય એના ગર્ભાશયના મુખ પાસે ચાંદી પડી હોય અથવા તો સફેદ પાણી નીકળતું હોય તો આના લીધે કોઈ પણ પ્રકારનું નુકસાન થવાની અથવા આડઅસર થવાની શક્યતા ખરી? વ્હાઇટ ડિસ્ચાર્જ જે છે એ બહુ જ કોમન છે. અમારે ત્યાં આવતા પેશન્ટોની અંદર 35-40% જે ઓપીડી હોય છે એમાં વ્હાઇટ ડિસ્ચાર્જવાળા હોય છે, પેડુનો દુખાવો થતો હોય, સફેદ પાણી પડતું હોય. તો આવા કેસની અંદર તો પહેલાં ઘણી વખત સફેદ પાણી કુદરતી પણ હોય કે ભાઈ માસિક આવવાનું હોય એની પહેલાં 4-5 દિવસ સફેદ પાણી પડે, પ્રેગ્નન્સી હોય ત્યારે થોડુંક સફેદ પાણી પડે, પણ એ માત્ર સફેદ પાણી પડતું હોય. એની સાથે સાથે જો એ પ્રાઇવેટ પાર્ટ પાસે કોઈ ખંજવાળ આવતી હોય, બળતરા થતી હોય, દુખાવો થતો હોય, ત્યાં સોજો આવી ગયો હોય, પેડુમાં દુખાવો થતો હોય, તો આ વજાઇનલ ઇન્ફેક્શન હોઈ શકે. તો એ વજાઇનલ ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ કરાવવી પડે. એ જો ટ્રીટમેન્ટ ન કરાવીએ તો એને પછી એ ડિઝીઝ આગળ વધે, એમાં ઘણી વખત ઇન્ફર્ટિલિટી થાય, પીઆઈડી થાય, બરાબર, તો આ કારણે હોય. અને એક બીજું કારણ જે આપણે ગર્ભાશયના મુખની પાસે ચાંદી, તો એ ફિઝિકલ એક્ઝામિનેશન કરવાથી ખબર પડે કે ભાઈ ગર્ભાશયના મુખ પાસે ચાંદી હોય તો પણ સફેદ પાણી પડતું હોય, તો એ ચાંદી શેની છે એ આપણે જોવી પડે. કે ઘણી વખત તો ચાંદી સામાન્ય પણ હોય પણ એનો એક પેપ ટેસ્ટ કરવામાં આવે ને એક HPV DNA ટેસ્ટિંગ કરવામાં આવે ત્યાંથી પ્રવાહી લઈને, જેને પેપ ટેસ્ટ કહેવાય, તો આપણને ખબર પડે કે ભાઈ ચાંદી છે એ સાદી છે. એમાં એવી પણ સંભાવના આવી જાય કે આજથી 10 વર્ષ પછી સર્વાઇકલ મેલિગ્નન્સી થવાના ચાન્સ કેટલા છે એ આપણને અગાઉ ખબર પડી જાય. એટલે એ અત્યારે લોકોની અંદર અવેરનેસ ઓછી છે, એટલે એ અવેરનેસને અમે કરવા માટે અમે અવારનવાર આના પેપ ટેસ્ટના ને એના અમે કેમ્પ રાખતા હોઈએ, જેથી કરીને લોકોની અંદર અવેરનેસ આવે અને એક આ સર્વાઇકલ મેલિગ્નન્સી સામાન્ય ટેસ્ટથી ડિટેક્ટ કરી શકાય, વહેલું ડિટેક્ટ કરી શકાય અને એની જો યોગ્ય સમયે ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એ જે મોર્બિડિટીથી જે હેરાન થાય દર્દીઓ તેનાથી બચી જતા હોય. ઓકે. એટલા માટે જનરલી લોકોને એવું હોય છે કે ભાઈ ગર્ભાશયના મુખ પાસે ચાંદી પડી હોય એટલે ભાઈ કેન્સર હોવાની શક્યતા હોય છે, તો હકીકતમાં એ પોસિબલ છે એવું? મોટા ભાગે એ જ ડર હોય. પેશન્ટ આવે, અમે એમ કહીએ ભાઈ ગર્ભાશયના મુખ પાસે ચાંદી છે એટલે પહેલું જ એને ડર એ લાગે કે સાહેબ આ કેન્સરની નહીં હોય ને, ત્યારે અમે સમજાવીએ
કે કેન્સરની હોઈ શકે પણ હોય જ એવું જરૂરી નથી. એના માટેનું યોગ્ય નિદાન આ પેપ ટેસ્ટ દ્વારા થઈ શકે. બરાબર. તો એ અવેરનેસ હોય તો એ આપણને ડરવાની જરૂર નથી. એ જો કદાચ માનો કે આવ્યું તો એની ટ્રીટમેન્ટ યોગ્ય કરવામાં આવે તો મોટા ઓપરેશનથી બચી જઈએ આપણે. ઓકે. બીજું કે પ્રેગ્નન્સી દરમિયાન કઈ પ્રકારનો ખોરાક લેવો જોઈએ? પ્રેગ્નન્સી દરમિયાન ખોરાક લેવામાં બહુ બધી લોકોને મિથ હોય કે આ વસ્તુ ખાઈએ તો આ થઈ જશે, આ વસ્તુ નહીં ખાઈએ તો આમ થશે. બેઝિકલી જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે માતા અને માતાની અંદર એક બીજો જીવ એટલે ગર્ભ હોય. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે ગર્ભ આવે, ગર્ભને પોષણ, ગર્ભ મોટો ક્યારે થાય કે માતાના લોહીમાંથી પ્લેસેન્ટા એટલે કે મેલી દ્વારા બાળકની અંદર જાય એટલે એ બાળક મોટું થાય, ગર્ભ મોટો થાય અંદર. તો એ માટે જે એની રિક્વાયરમેન્ટ હોય, મધરની જે રિક્વાયરમેન્ટ હોય એ વધી જાય કારણ કે અંદર એક જીવ છે. તો એ જે રિક્વાયરમેન્ટ પૂરી થાય એવો ખોરાક લેવો જોઈએ. એટલે કે એની અંદર આયર્નની રિક્વાયરમેન્ટ વધી જતી હોય, કેલ્શિયમની રિક્વાયરમેન્ટ વધી જતી હોય, વિટામિન્સ અને પ્રોટીન આની રિક્વાયરમેન્ટ વધી જતી હોય. હવે આ રિક્વાયરમેન્ટ ફૂડ દ્વારા જો પ્રોવાઈડ ન થઈ શકે, મોટાભાગે પ્રોવાઈડ નથી થતી, આજના ખોરાક મુજબ મોટાભાગે પ્રોવાઈડ નથી થતી, એટલે અમે સપ્લિમેન્ટ તરીકે પણ એને આયર્ન, કેલ્શિયમ, વિટામિનની ગોળી અને પ્રોટીન આપતા હોઈએ છીએ. એટલે આ વસ્તુ જમવી વધારે જોઈએ. અને જમવાની અંદર પણ આ બધી વસ્તુ મળે જ છે. જેમ કે લીલી શાકભાજી, દૂધ વધારે પીવું જોઈએ, કઠોળ, ડ્રાય ફ્રૂટ્સ, ખાલી ફ્રૂટ્સ. તો આ બધું લેવામાં આવે ને તો એને આ પ્રોબ્લેમ ઓછા થાય ડેફિશિયન્સીના. અને અમુક ફ્રૂટ ખાવા જોઈએ, અમુક ફ્રૂટ ન ખાવા જોઈએ એવી પેલી હોય. કેરીની સિઝનમાં અમને એવું કહેવા આવે કે સાહેબ કેરી ખવાય, તો હવે કે ભાઈ કેરી ખાવામાં કંઈ વાંધો નહીં પણ કેલરી બહુ વધી ન જાય એનું ધ્યાન રાખવું. પપૈયું ખવાય, હા પપૈયું એક બહુ છાપ એવી છે કે પપૈયું છે તો એનું ગરમ એવું કે, પણ ખરેખર એવું હોય છે કે જે પપૈયાની અંદર એબોટિફિશિયન્ટ એજન્ટ કે જેને આપણે ગરમ પ્રકૃતિ કહીએ એવું હોય તો એનાથી ક્યારેક બહુ વધારે ખાવામાં આવે તો ક્યારેક એબોર્શન થવાના ચાન્સ રહે. એટલે એવી વસ્તુથી પછી જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, બહારનું જમવાનું એ બધું અવોઇડ કરવું જોઈએ. ઓકે. બીજું કે પ્રેગ્નન્સી દરમિયાન ઘણી વખત કોઈને ડાયાબિટીસ હોય છે અને દવા લેતા હોઈએ છે તો એનાથી બાળક ઉપર કઈ અસર થાય ખરી? પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ હોય તો એના બચ્ચા ઉપર એટલે કે ગર્ભ ઉપર એની અસર થઈ શકે. શરૂઆતમાં જ ઘણી વખત ડાયાબિટીસ હોય એનું કંટ્રોલ ન હોય, મતલબ ડાયાબિટીસ કંટ્રોલમાં હોવું જોઈએ. ડાયાબિટીસ હોય એનો પ્રોબ્લેમ નહીં, પણ ડાયાબિટીસ જો કંટ્રોલમાં ન હોય, હાઇપોગ્લાયસેમિયા થતા હોય, ઘડીક હાઇપરગ્લાયસેમિયા થઈ જતું હોય તો એને બાળક ઉપર અસર થવાથી એ મિસકેરેજ પણ થઈ શકે. આ ઉપરાંત પછી આગળ જેમ જેમ ડાયાબિટીસ મતલબ પ્રેગ્નન્સી આગળ વધતી જાય, ગર્ભ મોટો થતો જાય તો બાળકનું વજન હોય એના કરતાં વધારે થાય તો ડિલિવરીમાં પણ પ્રોબ્લેમ થઈ શકે. એટલે કેર લેવી જોઈએ. હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહેવાય. ઓકે. બીજું કે પ્રેગ્નન્સી દરમિયાન એવું લોકોનું માન્યતા હોય છે કે 5 મહિને બાળક ફરે ત્યારે જ ખબર પડતી હોય છે, તો આ હકીકત શું છે એમની? અથવા કે એવું કહેતા હોય છે કે ત્યારે ધબકાર આવતા હોય છે? હા, એટલે આ ઘણી વખત પેશન્ટોની અંદર અવેરનેસ ન હોય, ખ્યાલ ન હોય. એટલે અમારે ત્યાં આવે ને અમે જનરલી 1.5 મહિનાની પ્રેગ્નન્સી થાય એટલે કે જે માસિક આવ્યું હોય, છેલ્લું આવ્યું હોય એની પછી 1.5 મહિનો હોય એટલે 6 વીક સુધીમાં એને ધબકારા જનરલી આવી જતા હોય. એટલે અમે એમ કહ્યું કે ધબકારા આવી ગયા છે તો એ લોકો માને નહીં, એટલે માનવા તૈયાર ન થાય કે અત્યારથી થોડા ધબકારા આવી જાય, પણ એ 1.5 મહિને ધબકારા આવી જાય. પછી જેમ જેમ ગર્ભ મોટો થતો જાય અને પછી જ્યારે એ ગર્ભ અંદર મૂવમેન્ટ કરે અને ત્યારે મધરને એ ફીલ થાય એને ત્યારે ફર્યું કહેવાય. એ જનરલી 5 મહિનાની આજુબાજુ થતું હોય છે. આ રીતનું છે. ઓકે. એની પહેલા ફીલ નથી થતું એટલે લોકોને એવું લાગતું હોય છે કે ધબકારા નથી, કે ધબકારા હજી નથી, પણ એવું ન હોય. ધબકારા તો 1.5 મહિને આવી ગયા, એ આપણે સોનોગ્રાફીમાં ખબર પડે. ઓકે. બીજું છે પ્રેગ્નન્સી દરમિયાન કોઈ વ્યક્તિ મુસાફરી કરે છે તો કરી શકાય કે કોઈ બાળક ઉપર અસર થાય? મુસાફરી કરવામાં એની પ્રેગ્નન્સી દરમિયાન કયો પ્રોબ્લેમ છે એની ઉપર આધાર રહે. દાખલા તરીકે કોઈ પ્રોબ્લેમ ન હોય, એકદમ સ્મૂધલી પ્રેગ્નન્સી ચાલતી હોય તો મુસાફરી કરી શકે, પણ મુસાફરી સેફ જર્ની કરવી પડે. સેફ જર્ની મતલબ કે ટ્રેનની અંદર મુસાફરી કરવી એકદમ સેફ ગણાય. પછી તમે પોતાની કાર લઈને જઈ શકો અથવા તો બસમાં મુસાફરી કરી શકાય, પણ ધ્યાન નહીં રાખવું પડે કે બહુ લાંબો સમય એક ધારું બેસવું પડે એવી મુસાફરી ન કરાય. પ્લસ જે રોદા આવતા હોય તો એવી જગ્યાએ મુસાફરી ટાળવી જોઈએ. અને કોઈ પ્રોબ્લેમ હોય એટલે કે માનો કે
પહેલી પ્રેગ્નન્સીમાં માસિક શરૂ થઈ ગયા હોય અને પછી ડૉક્ટરે આરામની સલાહ આપી હોય તો એ સમયે મુસાફરી ન કરાય. પછી પ્રેગ્નન્સી હોય ને છેલ્લો મહિનો ચાલતો હોય, ત્યારે મુસાફરી કરવામાં આવે અને ક્યારેક પ્રોબ્લેમ થાય ને જો લેબર પેઇન ત્યારે જ શરૂ થઈ જાય તો થોડીક ઇમરજન્સી ક્રિએટ થાય, તો એવા સમયે મુસાફરી ન કરવી જોઈએ. બીજું કે ડિલિવરીમાં સિઝેરિયન કરવાની જરૂર ક્યારે પડે છે? ડિલિવરીમાં પણ સિઝેરિયન મોટા ભાગે નોર્મલ ડિલિવરી થતી હોય, 20-25% કેસમાં સિઝેરિયનની જરૂર પડે. તો એવા કેસની અંદર છેલ્લી ઘડીએ બાળક ત્રાંસુ હોય, આડું હોય, અથવા તો મેલી છે એ નીચે હોય, અથવા મેલી વહેલી છૂટી પડી ગઈ હોય, અથવા એક ડિલિવરી અગાઉ થઈ ગઈ હોય એ સિઝેરિયનથી થઈ હોય અને બીજી વખત આ વખતે ડિલિવરી હોય અને એ સમયે ટાંકામાં કંઈક પ્રોબ્લેમ થાય એવું લાગતું હોય ડૉક્ટરને, તો પણ સિઝેરિયન કરવું પડે. ઓકે, બગર એન્ડ સમયે મતલબ ખબર પડે કે ભાઈ જે ડિલિવરી છે નોર્મલ થશે કે સિઝેરિયન થશે? હા, અમુક કેસમાં છેલ્લે ખબર પડે, કારણ કે ઘણી વખત શું હોય કે બધું નોર્મલ ચાલે છે કે ભાઈ મેલી બરાબર છે ને બધું બરાબર છે, પણ જ્યારે ડિલિવરી લેબર પેઇન સ્ટાર્ટ થાય ત્યારે બાળકની અંદર બાળક મૂંઝાય મતલબ કે અંદર ધબકારા ઘટે, બાળકના ધબકારા ઘટી જાય અથવા તો બાળક અંદર જાડો કરી જાય. તો આવા કેસની અંદર અને બહુ રાહ જોવા છતાં પણ નીચે બાળક ખસે જ નહીં, ડિલિવરી થઈ કેમ જ ન હોય, તો આવા કેસમાં પણ આપણે ડિલિવરી અગાઉ આપણને ન લાગ્યું હોય કે આને નોર્મલ થશે કે સિઝર થશે, પણ છેલ્લી ઘડીએ આવા કેસની અંદર પણ સિઝેરિયન કરવું પડે. ઓકે, બીજી વસ્તુ ઘણા બધા લોકોને એવો ડર હોય છે ભાઈ સિઝેરિયન શું કામ નથી કરવા માંગતા કે ભાઈ મારું વજન વધી જશે, મારું પેટ છે ફૂલી જશે, તો આ હકીકત શું છે? બસ આ પણ એક બહુ ગેરમાન્યતા ચાલે છે કે ભાઈ લગભગ 80% પેશન્ટો જે આવતા હોય આગળ સિઝર થયેલું હોય કે મારું આ સિઝર થયા પછી પેટ ફૂલી ગયું કે વજન વધી ગયું. ખરેખર સિઝેરિયનને કારણે કોઈ વજન વધી જાય કે પેટ ફૂલી જાય એવું નથી, પણ જે વજન વધે છે એ શેના કારણે વધે છે કે સિઝેરિયન પછી જનરલી માતાઓ આરામ કરતા હોય અને એ સમયે વધારે કેલરીવાળો ડાયટ લેવામાં આવે, કારણ કે આપણે કાઠિયાવાડીની અંદર એક રિવાજ છે કે ભાઈ લાડવા ને શીરો ને એવું બધું આપવું, ભારે ખોરાક આપવો. હવે એવો હેવી ડાયટ, હેવી કેલરીવાળો ડાયટ આપવામાં આવે અને આ બાજુ આરામ કરતા હોય એટલે એ ચરબી વધે અને ચરબી મોટા ભાગે લેડીઝની અંદર પેટ ઉપર જમા થાય, એટલે એને એમ લાગે કે આ પેટ ફૂલી ગયું, વજન વધી ગયું. તો એનું યોગ્ય ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈને અથવા તો યોગ્ય ડૉક્ટર પાસે જઈને એનું વેઇટ મેનેજમેન્ટ, ચરબીનો લોસ આ બધું કરાવી શકાય. બીજું કોઈ સ્ત્રીએ એક પ્રેગ્નન્સી કરી લીધી છે, એમની પાસે એક બાળક છે, હવે એને બીજું બાળક કરવું છે, મતલબ બે પ્રેગ્નન્સી વચ્ચે કેટલો સમય રાખવો યોગ્ય હોય? એક ડિલિવરી થઈ ગઈ એટલે એના જે બાળકને એનું લાલન પોષણ કરે અને બીજી વખત માતા અને પિતા બંને કપલ મેન્ટલી ને ફિઝિકલી પ્રિપેર્ડ થાય એ સમયગાળો એટલો પસાર કરવો જોઈએ. યુઝ્યુઅલી અમે એવી સલાહ આપતા હોઈએ કે ભાઈ 3 વર્ષનો ગાળો રાખો તો વધારે સારું, કારણ કે એના કરતાં બહુ વધારે ગાળો રાખવામાં આવે તો ઉંમર વધતી જાય. એટલે 3 વર્ષ, 2.5 વર્ષ, 3.5 વર્ષ એ આઈડિયલ ગણાય કે ત્યાર પછી પ્રેગ્નન્સી રાખીને ડિલિવરી કરાવી શકાય. ઓકે, બીજું કે લેપ્રોસ્કોપી એટલે શું છે? આજકાલ જ્યાં લેપ્રોસ્કોપીનો વર્ડ ખૂબ જ પ્રચલિત છે કે એવરી જે અમારે ત્યાં ઓપીડીમાં આવે તો એ બધા મતલબ પેશન્ટને ઓપરેશન કરવાનું હોય તેમ કે લેપ્રોસ્કોપી એમ. તો લેપ્રોસ્કોપી એટલે આપણે જે દૂરબીન કહીએ કે ભાઈ જે એબ્ડોમન ઉપર 2 થી 3 હોલ પાડવામાં આવે અને એમાં દૂરબીન અંદર નાખવામાં આવે લેપ્રોસ્કોપ, અને એ અમે કેમેરાથી જોઈ અને અમે ટીવીમાં અમને આખું અંદરનું સ્ટ્રક્ચર બતાય અને એના દ્વારા અમે ગર્ભાશયનું ઓપરેશન, પછી અંડાશય કાઢવાનું ઓપરેશન કે પછી અંડાશય ગર્ભાશયના કોઈ પ્રોબ્લેમ હોય, ગાંઠ હોય એ કાઢવાના ઓપરેશન એમાં કરતા હોઈએ. ફેલોપિયન ટ્યુબ ખુલ્લી છે કે બંધ એ પણ અંદર જોતા હોઈએ. તો આ એક લેપ્રોસ્કોપી આને કહેવાય. ઓકે, અને કઈ સ્થિતિમાં લેપ્રોસ્કોપી કરવી જરૂરી હોય છે? દરેક કેસમાં લેપ્રોસ્કોપી ઓપરેશનની જરૂર નથી. હવે એ ડિસિશન મતલબ કે કયા પ્રોબ્લેમ, ગર્ભાશય અંડાશયની અંદર કયા પ્રોબ્લેમ છે, શેને કારણે એને માસિકની તકલીફ થાય છે, મતલબ ગર્ભાશયમાં ગાંઠ છે, સોજો છે, અંડાશયમાં ગાંઠ છે, સોજો છે, એન્ડોમેટ્રિયોસિસ છે કે શું તકલીફ છે, આગળ કોઈ બીજી સર્જરી થયેલી છે, માતાની કન્ડિશન, એની જે મેડિકલ ડિસઓર્ડર કોઈ સાથે છે, તો એવા એ બધાને આધારે ડૉક્ટર એક નક્કી કરતા હોય છે
કે આને કયા રૂટથી ઓપરેશન કરવું. કારણ કે ઓપરેશન ગર્ભાશયની કોથળીનું ઓપરેશનનું આપણે વિચારીએ તો એ 3 રીતે થઈ શકે. એક તો આપણે કહીએ કે ટાંકા વગરનું ઓપરેશન, એટલે કે નીચેથી જ ઓપરેશન થઈ જાય. બીજું જે આપણે લેપ્રોસ્કોપી કે જેને દૂરબીનથી ઓપરેશન કર્યું કહેવાય. અને ત્રીજું ટાંકાવાળું, એટલે કે પેટ ખોલીને જે ઓપરેશન કરવામાં આવે એને ટાંકાવાળું કહેવાય. તો આમાંથી કયું ઓપરેશન કયા પેશન્ટ માટે સારું છે, કયું જોખમી છે, એ ડૉક્ટરે નક્કી કરવાનું હોય. પેશન્ટ આવીને કે મારે લેપ્રોસ્કોપીથી જ કરવું છે તો લેપ્રોસ્કોપીથી કરી નાખવું એવું જરૂરી નથી. કયું એના માટે લાભદાયી છે એ મુજબ નક્કી કરીએ તો એને રિઝલ્ટ સારું મળે. બીજું કોઈ પણ જેન્ટ છે એમને સોનોગ્રાફી કરાવી તો કરાવી શકે? જેન્ટ્સને સોનોગ્રાફી કરાવી શકાય, પણ એને અમારા કેસની અંદર એટલે કે જે ઇન્ફર્ટિલિટીની અંદરનું જોઈએ તો એમાં સોનોગ્રાફીની સ્ક્રોટલ યુએસજી કરવાની હોય, કલર ડોપલર, કે જેના આધારે અંદરનું ટેસ્ટિસ અને સ્ક્રોટમની આપણે ખબર પડે કે કોઈ વેરિકોસિલ છે, ટેસ્ટિસ નાનું છે, ડેમેજ થયેલું છે, તો એ બધો ખ્યાલ આવે. એવા કેસની અંદર પર્ટિક્યુલરલી સોનોગ્રાફી કરાવી શકાય. બીજું એવી કોઈ સારવાર ચાલતી હોય અથવા તો એવી કઈ સારવાર છે એના એ જે ચાલતી હોય ત્યારે સેક્સથી દૂર રહેવું જોઈએ? જનરલી સેક્સથી દૂર રહેવું જોઈએ. કઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય એટલે ઘણી વખત તો માનો કે વજાઇનલ ઇન્ફેક્શન થઈ હોય, વ્હાઇટ ડિસ્ચાર્જની ઇન્ફેક્શન હોય, તો હવે એ સમય એ વ્હાઇટ ડિસ્ચાર્જની અમુક ઇન્ફેક્શન જે છે એ સેક્સ્યુઅલ કોન્ટેક્ટ દ્વારા એકબીજાને થઈ શકે. તો એ સમયે સેક્સ્યુઅલ કોન્ટેક્ટ કરવો હોય, સંબંધ રાખવો હોય તો કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ. પ્લસ બીજું કે માનો કે કોઈ 2 પાર્ટનર છે, હસબન્ડ વાઈફ, એકને HIV છે અથવા તો ઝેરી કમળો એટલે કે HBsAg છે, તો આવા કેસની અંદર પણ ટ્રાન્સમિટ થાય. ઓકે, હસબન્ડમાંથી વાઈફમાં જઈ શકે, વાઈફમાંથી હસબન્ડમાં જઈ શકે. તો આવા કેસની અંદર સેક્સ્યુઅલ રિલેશન ન રખાય અથવા તો રાખવો હોય તો અગેન બેરિયર કોન્ટ્રાસેપ્ટિવ એટલે કે કોન્ડોમનો ઉપયોગ કરે તો આ ઇન્ફેક્શન એકબીજામાં ક્રોસ ન થાય. એટલે આવી કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે થોડુંક આ કેર લેવી જોઈએ. બીજું કે ઘણી બધી સ્ત્રીને માસિકનો પ્રોબ્લેમ હોય છે, તો માસિકનો પ્રોબ્લેમ શું કામ થતો હોય છે? માસિક જેને આપણે મેન્સ્ટ્રુઅલ કહીએ, તો એ મેન્સ્ટ્રુએશન દર મહિનામાં એક વખત 5 થી 7 દિવસ કે 4-5 દિવસ મીડિયમ ક્વોન્ટિટીમાં આવતું હોય અને દુખાવો ન થતો હોય તો એને નોર્મલ મેન્સ્ટ્રુએશન કહેવાય. એમાં કંઈ પણ ફેરફાર થાય એટલે કે જલ્દી માસિક આવવા મળે, 20 દિવસે, 15 દિવસે, અથવા તો બહુ લેટ થાય, 1.5 મહિને, 2 મહિને, અથવા તો માસિક આવે ત્યારે વધારે આવે, ક્લોટ પડતા હોય કાળા, અથવા પેડુમાં દુખાવો થતો હોય, તો આને આપણે એબનોર્મલ મેન્સ્ટ્રુએશન કહેવાય, માસિકની તકલીફ કહેવાય. તો અગેન આ માસિકની તકલીફ શેને કારણે છે એ જોવું પડે. કોઈ સ્ટ્રક્ચરલ ડિફેક્ટ છે, સ્ટ્રક્ચરલ ડિફેક્ટ મતલબ કે જે ગર્ભાશય છે તો ગર્ભાશયમાં કોઈ પ્રોબ્લેમ હોય, ગર્ભાશયની અંદર ગાંઠ હોય અથવા તો મસો હોય, અંદર સોજો હોય, ફૂલી ગઈ હોય, અંડાશયમાં કોઈ ગાંઠ હોય, તો આવા પ્રોબ્લેમ હોય તો એને કારણે પણ માસિકની તકલીફ થઈ શકે. આ ઉપરાંત હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય, PCOD હોય અથવા થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય, પ્રોલેક્ટિનની અંદર હાઇપર પ્રોલેક્ટિનનું લેવલ વધી જતું હોય, તો એને કારણે પણ માસિકની તકલીફ થઈ શકે. હવે એવું બની શકે ભાઈ કોઈને માસિકની તકલીફ છે અથવા તો અનિયમિત માસિક આવે છે તો એને પ્રેગ્નન્સી રહેવામાં પ્રોબ્લેમ થઈ શકે એવું? હા, એવું બની શકે. અનિયમિત માસિક કેમ આવે છે? પહેલું તો કારણ કે અગેન અનિયમિત માસિક મતલબ કે ક્યારેક મહિને આવી જાય, ક્યારેક 1.5 મહિને આવે, તો ક્યારેક પાછું 15 દિવસે આવી જાય, અને આપણે ઇરેગ્યુલર સાયકલ અનિયમિત માસિક કહેવાય. તો અનિયમિત માસિક થવાના કારણોમાં અગેન મેં કીધું કે ભાઈ કોઈ થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય, અથવા તો એને હાઇપોથાઇરોઇડિઝમ અથવા હાઇપરથાઇરોઇડિઝમ હોય, પ્રોલેક્ટિન વધી જતું હોય, અથવા તો એને આપણે ડિસફંક્શનલ યુટ્રાઇન બ્લીડિંગ કહીએ, અને PCOD. તો PCODની અંદર આવું ઇરેગ્યુલર સાયકલ બહુ વધારે હોય, તો એ PCODને કારણે જે બીજ છે એ બીજ બરાબર બનતા ન હોય તો એને પ્રેગ્નન્સી લેટ રહે અથવા તો રહે નહીં, એવા પ્રોબ્લેમ એમાં થઈ શકતા હોય. ઓકે. બીજું કે જનરલી કેવું હોય છે કે ભાઈ 50 વર્ષે માસિક આવવાનું બંધ થઈ જતું હોય છે, તો એનાથી જે સેક્સ્યુઅલ લાઈફ હોય એ સ્ટોપ થઈ જાય છે? જે 50 વર્ષે માસિક બંધ થઈ જાય, આપણે ઇન્ડિયન લેડીઝની અંદર જોવામાં આવે તો 47 વર્ષની આજુબાજુ એવરેજ છે, એની આજુબાજુમાં માસિક આવતા બંધ થઈ જાય. હવે માસિક આવતા બંધ કેમ થાય? તો કે ભાઈ 13-14 વર્ષની ઉંમરે માસિક શરૂ થાય અને 45-50 વર્ષે માસિક બંધ થાય. એટલે અંડબીજ અંદર બનતા બંધ થાય
એટલે માસિક બંધ થાય. તો માસિક બંધ થાય એને મેનોપોઝ કહેવાય. તો આ મેનોપોઝ દરમિયાન જે ઇસ્ટ્રોજન નામનો જે હોર્મોન છે એ ઘટતો હોય, બીજા કેમિકલ્સ બીજા હોર્મોન્સ પણ એમાં સાથે સાથે ઘટતા હોય. તો એને કારણે લેડીઝની અંદર એક બેચેની રહેતી હોય, થાક લાગતો હોય, આખું બોડીમાં દુખાવો થતો હોય, શરીરની અંદર માસિકની અનિયમિતતા થતી હોય, મૂડ સારો ન હોય, ત્યારે એન્ઝાયટી હોય, ડિપ્રેશન આવતું હોય, ચીડિયો સ્વભાવ થઈ જતો હોય. તો આવા બધા કારણે અને બીજું એની અંદર યુરોજેનાઇટલ સિમ્ટમ આવે, એટલે કે જ્યારે ઇસ્ટ્રોજન ઘટે ત્યારે એના પ્રાઇવેટ પાર્ટ એટલે કે વજાઇનાની અંદર લુબ્રિકેશન જે થવું જોઈએ, જે ભીનાશ આવવી જોઈએ એ ભીનાશ ના આવે. આ ઉપરાંત એની અંદર જે સેક્સ્યુઅલ ડિઝાયર હોય એ ઓછું થઈ જાય. તો આ સમયે એવો એક ક્રિટિકલ સમય હોય છે લેડીઝ માટે કે જ્યારે એને મેક્ઝિમમ એના ફેમિલી તરફથી, એના હસબન્ડ તરફથી, એના બાળકો તરફથી એને સપોર્ટ મળવો જોઈએ. જો આ સપોર્ટ એને મળે અને આ પીરિયડ એકદમ સુખમય રીતે પસાર કરે તો સેક્સ્યુઅલ લાઈફમાં એવો બહુ મોટો પ્રોબ્લેમ નથી થતો. હા, એની સેક્સ્યુઅલ ડિઝાયર ઘટતી હોય, કોઈ બીજા લોકલ પ્રોબ્લેમ હોય તો એનું યોગ્ય ડૉક્ટર પાસે જઈ અને એની ટ્રીટમેન્ટ કરાવવામાં આવે તો એનું પણ સોલ્યુશન મળતું હોય છે. બીજું કોઈને ગર્ભાશયમાં ગાંઠ હોય તો ગર્ભાશય કઢાવવું જ પડે? ગર્ભાશયમાં ગાંઠ હોય એટલે ગર્ભાશય કાઢવું જ પડે એવું જરૂરી નથી. ગર્ભાશયમાં ગાંઠ શેની છે એ જોવું પડે. મોસ્ટ કોમનલી જે ગાંઠ હોય એ ફાઇબ્રોઇડની ગાંઠ કહેવાય, કે જે સ્નાયુની ગાંઠ કહેવાય ગર્ભાશયની અંદર. બીજો એક મસો હોઈ શકે. તો આ જે છે એ સાદી ગાંઠ હોય, એ કોઈ બહુ તકલીફવાળી ના હોય. હા, એ જે ગાંઠ છે એને કારણે માસિક વધારે આવતું હોય, દુખાવો રહેતો હોય, એ ગાંઠ વધારે મોટી થતી હોય તો એવા કેસની અંદર ઓપરેશન કરાવવું પડે. ખાલી ગાંઠ હોય ને બીજી કંઈ તકલીફ નથી થતી તો એ વેઇટ કરી શકે, ન પણ કઢાવે તો પણ ચાલે, પણ ડૉક્ટર પાસે દર 6 મહિને એને બતાવવું જરૂરી છે. કારણ કે એ ગાંઠ ક્યારે મોટી થઈને ક્યારે તકલીફવાળી થાય એ ખબર નથી હોતી, એટલે ચેક કરાવવું જોઈએ. ઉપરાંત જે ગાંઠ છે, હવે માનો કે ગર્ભાશયમાં ગાંઠ કે અંડાશયમાં ગાંઠ, એ કેન્સરની પણ હોઈ શકે, તો એ રિપોર્ટ કરાવવો પડે, એની તપાસ કરાવવી પડે કે શેની ગાંઠ છે. હવે ગાંઠ માનો કે કેન્સરની ગાંઠ હોય અને તકલીફ કંઈ ન થતી હોય તો એ ગાંઠ કઢાવવી પડે, નહીંતર આગળ જતાં તકલીફ પડે. ઓકે. અને નાની ઉંમરે ગર્ભાશય કઢાવી શકાય? એનાથી કોઈ નુકસાન થાય ખરું? નાની ઉંમરે ગર્ભાશય કાઢવામાં કંઈ પ્રોબ્લેમ નથી થતો, પણ એની સાથે એક અંડાશય, મેં કીધું કે એક ગર્ભાશય હોય ને 2 અંડાશય હોય. હવે જે લેડીઝની અંદર ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન જે નીકળતા હોય, ખાસ કરીને ઇસ્ટ્રોજન જે નીકળતો હોય તો એ અંડાશયમાંથી આવતો હોય અને એ એની સારી લાઈફ માટે, સેક્સ્યુઅલ લાઈફ માટે, બીજું જનરલ વેલબિંગ માટે એ ઇસ્ટ્રોજન જવાબદાર હોય. એટલે ઇસ્ટ્રોજન બને ત્યાં સુધી અંડાશય કાઢવાના નહીં. હા, અંડાશયમાં પ્રોબ્લેમ હોય, કોઈ મેડિસિનથી એને સારવાર ન મળી હોય, મતલબ કે મેડિસિનથી સારું ન થયું હોય તો અંડાશય કઢાય. બાકી અંડાશય જનરલી 50 વર્ષની ઉંમર સુધી ન કાઢીએ તો સારું. પણ ગર્ભાશય ખાલી કોથળી કાઢવામાં આવે તો એનાથી બહુ મેજર તકલીફ થતી નથી, કારણ કે એનું કામ જે છે મેન્સ્ટ્રુઅલ લાવવાનું હોય. પ્રોબ્લેમ થાય આપણે કાઢી નાખીએ એટલે એ પ્રોબ્લેમ એનો સોલ્વ થઈ જતો હોય. બીજું, સ્ત્રીઓને એવી માન્યતા હોય છે કે ભાઈ ગર્ભાશય કાઢી નાખશું તો માસિક આવવાનું બંધ થઈ જશે અને એના હિસાબે શરીરમાં ગરમી નીકળવાનું ચાલુ થશે. આ સાચું છે? એ સાચું નથી, પણ એક આ ગેરમાન્યતા ખૂબ છે, એનાથી ખૂબ ડરતા હોય છે દર્દીઓ. અમારે ત્યાં આવે તો પેલું તો એ જ કે અમને આ ગરમી નીકળી. હવે મેન્સ્ટ્રુએશન, માનો કે માસિક લાવવાનું એ કામ છે, કોથળીમાંથી જે માસિક આવે છે એ બંધ થઈ જાય તો એ ક્યાંય ભેગું થાય છે એવું નથી. એ બનતું જ અંદર હોય, ગર્ભાશયમાં જ બનતું હોય. ગર્ભાશય જ કાઢી નાખો એટલે એ માસિક બનતું જ ન હોય. બનતું ન હોય એટલે અંદર કોઈ ન થતું હોય. પણ જ્યારે અંડાશય પણ સાથે કાઢવામાં આવે એને કારણે જે બીજી તકલીફો થતી હોય એટલે પેશન્ટને એવું લાગે કે મને ગરમી નીકળે, બાકી એવું નથી હોતું એમ. બીજું કે સ્ત્રીઓને જ્યારે બ્રેસ્ટમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થતો હોય કે ગાંઠ હોય તો એનો મતલબ એવું છે ભાઈ એમને બ્રેસ્ટ કેન્સર હોઈ શકે? ના, એવું જરૂરી નથી કે બ્રેસ્ટની અંદર પ્રોબ્લેમ કંઈક આવ્યો હોય એટલે કેન્સર જ હોય, પણ એ લોકોની અંદર ડર હોય છે. એવા કેસ એ લોકોએ જોયેલા હોય ને કે ભાઈ આને બ્રેસ્ટ કેન્સર થયું, પણ એવું કંઈ એને લાગે કે બ્રેસ્ટની અંદર કોઈ ગાંઠ થઈ છે, સોજો આવ્યો છે, દુખાવો થાય છે, નિપલમાંથી સિક્રેશન થાય છે, તો એ સમયે એને ડૉક્ટરની બતાવવું જોઈએ, જેથી કરીને ખબર પડે કે આ પ્રોબ્લેમ સાદો છે. કારણ કે કંઈક પ્રોબ્લેમ તો હોય, પણ સાદી ગાંઠ હોય
સાદો સોજો હોય તો એ દવાથી મેડિસિનથી સારું થઈ જાય. પણ એવી કોઈ ગાંઠ હોય, કારણ કે અમુક કેસમાં કેન્સરની પણ હોય કે જેની પીડા ન હોય, દુખાવો ન થતો હોય. હવે અમારી પાસે એક પેશન્ટ આવે, અમે એને જોઈએ કે ભાઈ આમાં કંઈક પ્રોબ્લેમ જેવું લાગે છે, એબનોર્મલ શેપ ને એવું બધું થયું હોય, તો એવા કેસમાં અમે એક સોનો મેમોગ્રાફી, એક મેમોગ્રાફી રિપોર્ટ બાયલેટરલ મતલબ બંને બ્રેસ્ટનો એક કરાવવામાં આવે. તો એમાં એકદમ નાની એવી ગાંઠ હોય તોય આપણે જે ફિઝિકલ એક્ઝામિનેશન કરીએ ત્યારે આપણે ગાંઠ જેવું ફીલ ન થાય. પણ એ જો મેમોગ્રાફી કરીએ તો એમાં નાની એવી ગાંઠ પણ પકડાઈ જાય. ઉપરાંત મેલિગ્નન્સી જો થઈ હોય તો એના ચેન્જીસ એમાં દેખાઈ જાય, તો એનું વહેલું નિદાન થઈ શકે. બીજું લોકોનું એવું માનવું હોય છે કે કેન્સર એટલે કેન્સર, તો શું આ કેન્સર સારું થઈ શકે? આ ચોક્કસ કેન્સર સારું થઈ શકે, અને કેન્સર એટલે કેન્સર એવું હોતું નથી. જો એની યોગ્ય સમયે નિદાન થવું ખૂબ જરૂરી છે. એટલે કે પહેલા બીજા સ્ટેજની અંદર કોઈ પણ કેન્સરનું નિદાન થઈ જાય તો એનું ટ્રીટમેન્ટ વહેલી શરૂ થઈ જાય, અને ટ્રીટમેન્ટ વહેલી શરૂ થઈ જાય તો ટોટલી ક્યોર થઈ શકે. હા, પછી ત્રીજા ચોથા સ્ટેજમાં પહોંચી ગયું હોય, શરીરની અંદર ફેલાઈ ગયું હોય તો એ સાવ ક્યોર ન થાય, પણ એની લાઈફ સ્પાન આપણે થોડીક વધારી શકીએ, એની ક્વોલિટી ઓફ લાઈફ થોડીક સુધારી શકીએ. અને જનરલી લોકોની એવી માન્યતા હોય છે ભાઈ કેન્સર હોય છે ને એ માત્ર મોટી ઉંમરના લોકો હોય ને એને જ થતું હોય છે. હકીકત શું છે? નાની ઉંમરના લોકોને કેન્સર થઈ શકે? એ જે સમય આપણે કીધું ભાઈ, શરૂઆતની અંદર એવા કેસ જોવા મળતા હતા કે 50 વર્ષ પછી કે 60 વર્ષ પછી જ આવા કેન્સર જોવા મળતા હતા. અત્યારે તો અમે અમારી ઓપીડીની અંદર 35 વર્ષની કોઈ લેડીઝ હોય, 30 વર્ષની લેડીઝ હોય, તો એની અંદર પણ બ્રેસ્ટના કેન્સર, સર્વાઇકલ મેલિગ્નન્સી, ઓવેરીના કેન્સર જોવા મળે છે. એટલે એ બધું અમે કીધું એમ કે ભાઈ પોલ્યુશન, કેમિકલવાળો ખોરાક, બેડ લાઈફસ્ટાઈલ, પુરુષોની અંદર જે વ્યસનોનું પ્રમાણ હોય છે, એ બધાને કારણે કેન્સરો હવે નાની ઉંમરમાં પણ જોવા મળે છે. ને અત્યારે જનરલી કેવું થઈ ગયું છે કે ભાઈ લોકો જનરલ હેલ્થ ચેકઅપ કરાવવા માટે ડરતા હોય છે કે જો હું ચેકઅપ કરાવીશ અને કોઈ પ્રકારની કોઈ મોટી બીમારી આવી અને એના લીધે મારામાં સ્ટ્રેસ ટેન્શન વધી જશે, આવું લોકોમાં જોવા મળતું હોય છે. શું સાચું શું છે? હા, આમાં અવેરનેસ લાવવાની જરૂર છે. કારણ કે લોકોને ડર એવો હોય છે કે આપણે તપાસ કરાવવા જઈશું ને તો વળી કંઈક આવશે અને પછી ટેન્શન થશે અને પછી કેવી રીતે જીવવું. પણ ખરેખર એનો પોઝિટિવ પાર્ટ છે કે જનરલ હેલ્થ ચેકઅપ તો એવરી 6 મંથ, એવરી 1 યરે કરાવવું જ જોઈએ, કે જેની અંદર તમને ખબર પડે કે ભાઈ શરીરની અંદર કોઈ પ્રોબ્લેમ થયો છે તો એની યોગ્ય સમયે જો ટ્રીટમેન્ટ કરી દેવામાં આવે તો એ ક્યોર થઈ જાય. એટલે એમાં સ્ટ્રેસ રાખવાની જરૂર નહીં. કદાચ એવું આવ્યું તો એની ટ્રીટમેન્ટ, અત્યારે બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે બધા ડિઝીઝની. બીજું કે સ્ત્રીઓ કરતાં પુરુષમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે, આવું કેમ થતું હોય છે? એ આપણે જોઈએ જ છે સમાજની અંદર કે મોટા ભાગે પુરુષોની અંદર જ ભલે વધારે હાર્ટ એટેક આવતો હોય છે. એક તો એને જે પ્રોફેશનલ સ્ટ્રેસ હોય છે કે ભાઈ એનો બિઝનેસ કરતા હોય એનું સ્ટ્રેસ હોય, અને બીજું લેડીઝની અંદર જે હાર્ટ એટેક ઓછો આવે છે એનું કારણ એની અંદર એક ઇસ્ટ્રોજન નામનો હોર્મોન કે જે બંને ઓવેરીમાંથી નીકળતો હોય. તો ઇસ્ટ્રોજન નામનો હોર્મોન છે ને હાર્ટને પ્રોટેક્ટ કરતો હોય. એટલે હાર્ટને પ્રોટેક્ટ કરતો હોય એટલે એની અંદર હાર્ટ એટેક આવવાના ચાન્સ ઘટી જાય પુરુષની કમ્પેરિઝનમાં. પણ 45-50 વર્ષે આ ઇસ્ટ્રોજન હોર્મોન ધીરે ધીરે ઓછો થવા લાગે, ત્યાર પછી પાછું એને પણ હાર્ટ એટેક આવવાના ચાન્સ તો રહેતા હોય છે. બીજું ડૉક્ટર સાહેબ, તમે 25 વર્ષથી હોસ્પિટલ ચલાવો છો, તો એમાં તમે કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરો છો? અમે અમારી હોસ્પિટલમાં એક મારું દ્રઢપણે માનવું એવું છે કે તમારા જિંદગીની અંદર માત્ર પૈસા કમાવા ઇમ્પોર્ટન્ટ નથી, એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ કોઈની દુઆ લેવી, કોઈના આશીર્વાદ લેવા એ છે. તો જ્યારે તમને કોઈની દુઆ કે આશીર્વાદ મળે છે ત્યારે તમને સેટિસ્ફેક્શન થાય, તૃપ્તિનો અનુભવ થાય, અને એ જ સાચું સુખ છે. તો અમે પહેલેથી આમાં માનીએ છીએ, અને એને કારણે અમે અમારી હોસ્પિટલમાં પહેલેથી જ કોઈ વિધવા બહેનો હોય તો એને રાહત દરે સારવાર આપીએ છીએ. પછી કોઈ ગરીબ દર્દી હોય તો એની પણ અમે રાહત દરે સારવાર આપીએ. એની કોઈ ઓળખાણ ન હોય છતાં પણ એની પાસે પૈસા ન હોય તો અમે હાવ ફ્રીમાં પણ એને ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. આ ઉપરાંત અમુક સમયે કે અમે અમારે હોસ્પિટલની અંદર ફ્રી નિદાન કેમ્પ રાખતા હોઈએ. આ ઉપરાંત મારા ફાધરની જે છેલ્લા 8 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા છે, તો એમની 26મી તારીખ હોય તો એ દર 26મી તારીખે અમારે ત્યાં જે નવા દર્દીઓ આવે તો એનો અમે કન્સલ્ટેશન ચાર્જ લેતા નથી અને ફ્રીમાં સારવાર કરીએ છીએ, જેથી કરીને અમને એક સેટિસ્ફેક્શન થતું હોય.
બીજું, તમે હમણાં તમારી હોસ્પિટલની સિલ્વર જ્યુબિલી સેલિબ્રેટ કરી રહ્યા છો, તો અત્યાર સુધીની જર્નીમાં તમને એવું શું લાગે છે કે કયા કયા વ્યક્તિનો સપોર્ટ, સાથ સહકાર રહ્યો છે જેના લીધે અહીંયા સુધી તમે પહોંચી શક્યા હોય? કોનો આભાર માનવા માંગો છો? 24 ડિસેમ્બર 2000થી અમે હોસ્પિટલની શરૂઆત કરી અને આજે 25મું વર્ષ અમે એક સિલ્વર જ્યુબિલી તરીકે ઉજવી રહ્યા છીએ. તો એની અંદર અમે જે આ સફળ થયા એમાં સૌથી પ્રથમ તો હું જે આભાર માનું એ પરમપિતા પરમાત્માનો, કે જેણે મને એટલી શક્તિ આપી અને એ શક્તિને આધારે એક ઉત્સાહ સાથે આ 25 વર્ષથી અત્યારે પણ અમે એ કાર્યરત છીએ અને કામ કરી રહ્યા છીએ. ત્યારબાદ મારા માતા પિતા કે જે પોતે અનએજ્યુકેટેડ હતા, એની આર્થિક સ્થિતિ સારી નહોતી, છતાં પણ મને ભણાવીને જે ડૉક્ટર બનાવ્યો, તો એનો પણ હું ખૂબ આભાર માનું છું. અને ત્યારબાદ મારા 2 મોટા ભાઈ, મારી બેન કે જેને મને મેન્ટલ સપોર્ટ આપ્યો, એમનો પણ આભાર માની રહ્યો છું. અને સૌથી વધારે તો મારી લાઈફ પાર્ટનર, મારી વાઈફ સંગીતા કે જે હાઉસવાઈફ છે, પણ એનો ખૂબ આભાર એટલા માટે માનું છું કે અમારી જે ફિલ્ડ છે, ગાયનેક ને પ્રસૂતિનું જે ફિલ્ડ છે ને, ઇમરજન્સી ફિલ્ડ ગણાય, કે 24/7 અમારે અમારી હોસ્પિટલનું ધ્યાન રાખવું પડે કે ક્યારેક કયું પેશન્ટ આવે એ નક્કી ઇમરજન્સી ગમે ત્યારે આવી શકે. તો અડધી રાત્રે પણ અમારે ઘણી વખત ઘરેથી હોસ્પિટલમાં જવું પડે, અથવા તો કોઈ સોશિયલ ફંક્શનમાં અમે હોઈએ તો એ સોશિયલ ફંક્શનને છોડીને પણ અમારે હોસ્પિટલમાં આવવું પડે. તો આ સમયે જે સંગીતાએ જે અમારો વ્યવહાર જાળવી રાખ્યો અને જે ઘરનો વહીવટ કર્યો અને અત્યારે પણ એ કરી રહી છે બહુ સફળતાપૂર્વક, તો એનો માટેનો હું ખૂબ આભાર માનું છું. મારા બંને બાળકો કે જે સ્મિત જે કેનેડા અત્યારે હેલ્થમાં સ્ટડી કરી રહ્યો છે, અને મારી ડોટર આશ્વી કે જે ફિઝિયોથેરાપિસ્ટ છે, અને એ પણ યુએસએમાં ફિઝિયોથેરાપિસ્ટ જોડે અમે મેરેજ કરેલા છે. તો એ 2 બાળકોનો અભ્યાસ કરાવવાનો, એમનું પણ બાળપણનું ધ્યાન રાખવાનું, આ બધી જવાબદારી એણે ખૂબ સારી નિભાવી, જેથી કરીને હું મારા ફિલ્ડની અંદર પ્રાયોરિટી આપી અને આ હું સેવા કરી રહ્યો છું. તો એનો પણ ખૂબ આભાર માનું. અને સૌથી વધારે અમારે ત્યાં છેલ્લા જે 25 વર્ષથી અમે જે હોસ્પિટલનું ઓપનિંગ કર્યું ત્યારથી ફિમેલ નર્સિંગ સ્ટાફ અમારી હોસ્પિટલમાં છે. તો એ હોસ્પિટલના સપોર્ટ વગર અહીંયા પહોંચવું બહુ શક્ય હોતું નથી. તો એનો પણ હું ખૂબ આજે આભાર માનું છું. અને છેલ્લે અમારા જે દર્દીઓ કે જે બહેનો, જે પરિવાર અમારા ઉપર એટલા વર્ષોથી જે વિશ્વાસ રાખી, ભરોસો રાખી અને અમારી હોસ્પિટલમાં જે ટ્રીટમેન્ટ લે છે, એનો પણ ખૂબ આભાર માનું છું. અત્યારે અમારી હોસ્પિટલની અંદર જે દીકરીનો જન્મ અમારી હોસ્પિટલમાં થયો હોય, અત્યારે એમને પ્રેગ્નન્સી હોય અને એમની ડિલિવરી અમે કરાવતા હોઈએ, એટલે કે 2 પેઢીથી અમે એમની ડિલિવરી કરાવીએ, એટલો એને જે ટ્રસ્ટ જાળવી રાખ્યો, તો એનો અમે જેટલો આભાર ઓછો માનીએ એટલો ઓછો પડે, માટે એનો પણ ખૂબ આભાર માનીએ છીએ. ઓકે ડૉક્ટર સાહેબ, લાસ્ટ સવાલ આ પોડકાસ્ટનો, તંદુરસ્તી માટે તમારે કોઈ પણ પ્રકારની 5 ટિપ્સ આપવી હોય તો તમે કઈ આપો? સૌ પ્રથમ તો આપણને ખબર છે કે પહેલું સુખ તે જાતે નર્યા. તો પોતે જો સ્વસ્થ હશે તો બાકીનું બધું સારું થઈ જશે. ઉપરાંત જો પોતે સ્વસ્થ સારું હશે તો તમે જે કાંઈ બિઝનેસથી કે પ્રોફેશનથી જે કમાણા છો તો એને તમે સુખીપૂર્વક ભોગવી શકશો. તો આના માટે સૌ પ્રથમ તો ફૂડ, જે હેલ્ધી લાઈફસ્ટાઈલ, કે કેવો ખોરાક લેવો જોઈએ, તાજો ઘરનો બનાવેલો, પૌષ્ટિક અને બેલેન્સ ડાયટ હોવો જોઈએ, કે જેની અંદર કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ મળતા હોય, પ્રોટીન મળતું હોય, હેલ્ધી ફેટ મળતું હોય, ફાઈબર, મિનરલ્સ અને વિટામિન મળતા હોય. અને બીજી વસ્તુ એક્સરસાઇઝ, કે દર અઠવાડિયે 5 દિવસ 30 મિનિટ રોજ એક્સરસાઇઝ કરવી જ જોઈએ, જેની અંદર જોગિંગ આવે, રનિંગ આવે, સ્વિમિંગ, સાયકલિંગ, યોગાસન, જીમમાં જઈને પણ એક્સરસાઇઝ કરી શકાય. બરાબર. અને મેન્ટલ હેલ્થ માટે મેડિટેશન, પ્રાણાયામ કરી શકાય. અને સ્લીપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે લોકોની સ્લીપ બહુ અનિયમિત થઈ ગઈ છે, કે મોડે સુધી જાગતા હોય અને મોડે ઉઠે. એના કરતાં એક 6 to 8 અવરની સાઉન્ડ સ્લીપ લેવી જોઈએ, અને વહેલું સૂવું જોઈએ અને વહેલું ઉઠવું જોઈએ. તો સ્લીપ, એક્સરસાઇઝ, ફૂડ અને એક જનરલ હેલ્થ ચેકઅપ, કે દરેક વ્યક્તિએ અમુક સમયે એનું જનરલ હેલ્થ ચેકઅપ કરાવવું જ જોઈએ. અને હેલ્થ ચેકઅપમાં કંઈ પણ ડિઝીઝ આવ્યો તો ગભરાયા વગર, ડર્યા વગર, સ્ટ્રેસ આવ્યા વગર એની યોગ્ય સમયે
સારવાર ટ્રીટમેન્ટ કરવી જોઈએ, સારવાર કરાવવી જોઈએ. તો આ 5 ટીપનું જો ધ્યાન રાખવામાં આવે તો માણસ સ્વસ્થ રહી શકે. અને છેલ્લે કે વ્યસન ન કરવું જોઈએ. આજે વ્યસનનું પ્રમાણ વધી ગયું છે, વ્યસનનું ફોર્મ વધી ગયું છે. પહેલા તમાકુવાળા માવા ખાતા હતા, તો અત્યારે ફેશનમાં સિગરેટ પીવે, આલ્કોહોલ લે, ડ્રગ એબ્યુઝ કરે, એને એ લોકો સ્ટેટસ ગણે. તો યંગ જનરેશન ખાસ કરીને તો આવા બધા વ્યસનોથી દૂર રહેવું જોઈએ. તો એટલી વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે તો પોતે એકદમ સારી લાઈફ જીવી શકે, સ્વસ્થ લાઈફ જીવી શકે. ઓકે, થેન્ક યુ ડૉક્ટર. ખૂબ સરસ મજાનું અમારા જેટલા પણ વ્યુઅર્સ છે ને તમને સારું નોલેજ આપેલું. ઘણા બધા મિથ છે પણ દૂર થશે. અને સ્પેશિયલ સમય કાઢીને આવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ આભાર કે આજે તમે મને એક વિમેન હેલ્થ વિશે મારા થોટ્સ રજૂ કરવાનો મોકો આપ્યો. થેન્ક યુ વેરી મચ.